अंतर भाषा युवी भाषा जगदीची मध्यव्यापयम सुमो भारत उपे हम जाने स्वामी निकडम इच्छामि खमासनो वंदेव जाने निश्चय सदो सदा साई देव गुरु बसाय इच्छामि खमासनो वंदेव जाने निश्चय इच्छामि खमासनो वंदेव जाने निश्चय धन्यवाद चा गाना संदेश वायरल सो इच्छामि खमासनो वंदेव जाने निश्चय धन्यवाद चा गाना इचकारी बरोबर पसाई करी वायना प्रसाद कपूरजी नमो निदान सुदान हरियाणा नमो विजयन नमो लोहे सर्वसावणम एषो वंजनकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेषु परमावै मंगलम् परिमचरिमाणगपो मंगलम मध्यमाण दिग्धमे य परे गयादीना गणराय तेरावली चर्याम મહામંગલકારી પરીક્ષણ પર્વના મહાદિવસો ચાલી રહ્યા છે. સવારથી આપણું કલ્પસૂત્રની વાચના શરૂ થઈ ગઈ છે. એ વાચના અંતર્ગત સવારે 27 ભવનો અધિકાર પૂરો થઈ ગયો. હવે એના પછી જે અધિકાર આવવાનો છે ત્રિશલા માતાને 14 સ્વપ્ન વગેરે એ 14 સ્વપ્નનો અધિકાર આપણે સાંભળવાનો છે. આ એકદમ હાર્ડ વિષય છે. મહાત્માને આ વિષય બોલવામાં ઘણી તકલીફ પડે છે પૂરો કરવામાં. 14 સ્વપ્નના જે વર્ણન કરેલા છે ને ખૂબ એકદમ કન્ફ્યુઝ વર્ણન છે એમાં. એને સરળ ભાષામાં બોલવું આજે સંસ્કૃતિ પ્રથા છે. એમાં ગુજરાતી કે આપણે ગુજરાતીમાં છે ભલે બોલું છું ગુજરાતીમાં જોઈને ગુજરાતીનો એક પણ અક્ષર એમાં લખેલો નથી. અને એના ઉપરથી સીધું જ એનું વિવેચન તમને કરી સંભળાવું છું. તો આ જે વસ્તુ છે 27મો ભવ પરમાત્માનો તીર્થંકર અવસ્થાની અંદર જ્યારે દિવાનનાની ખુશીમાં પરમાત્મા પધાર્યા છે. 84 દિવસો સુધી ઇન્દ્ર મહારાજાને ખબર નથી પડતી. 82 દિવસ સુધી એમને ખબર નથી પડતી. એના પાછળનું મોટું કારણ બતાવ્યું. ઇન્દ્ર મહારાજા પોતે મનમાં વિચાર છે શેના માટે કરીને મને આ ખબર ના પડી. અત્યાર સુધી આટલા બધા જીનેશ્વર પરમાત્માનો જન્મ થઈ ગયો, કોઈ ઇન્દ્રને આવું કારણ ક્યારે થયું નહોતું. ખબર નથી આ સ્વધર્મેન્દ્રને પરમાત્માની જુગલ જોડી પણ કેવી છે. ઇન્દ્ર મહારાજને વારે વારે શંકા થયા. પરમાત્માના જન્મ પછી પરમાત્માના નિર્વાણ સુધીમાં 16 વખત ઇન્દ્ર પરમાત્માના સાનિધ્યમાં આવ્યા. કેટલી વખત? 15 થી 16 વખત ઇન્દ્ર મહારાજ પોતે નીચે આવ્યા છે. આવું કોઈ ભગવાનના પ્રસંગમાં નથી બન્યું. એટલે વિશેષ કારણોસર દેશના વગેરેમાં આવે આખી વસ્તુઓ રાખશે. કયો લગાવ હશે, કયું એમના કોઈ કયા ભાવને એમનો સંબંધ હશે કંઈ ખબર પડે નહીં. અહીંયા આપણે 82 દિવસ સુધી ઇન્દ્રને ખબર ના પડે. કારણ એટલા સમય પૂરતો પરમાત્માનો નીચ ગોત્રનો ઉદય ચાલતો હતો. ત્રીજા મરીચીના ભાવમાં જે પરમાત્માએ કુળનો મદ કર્યો હતો. અહો અહો ઉત્તમ કુળ મારું, અહો અહો મુજે અવતાર છે, દાદો મારો જીન હુઓ, મારો ચક્રવર્તી બાપજી, અમે વાસુદેવ દૂર થઈશું. અહો અમકુળ વિખ્યાત છે. શું કહેવાય છે? જબરજસ્ત કોટીનો. અને જે નાચ્યા છે કોઈ અશુભ આસક્તિ નથી. બસ મારું ઉત્તમ કુળ છે. કોઈનું ખરાબ છે એવું પણ એમને ત્યાં ચિંતન નથી. શું કોઈ ખરાબ કુળ નથી એવું પણ નથી ચિંતન. મારા દાદા એટલે કોણ? આ અવસરપીણી કાળના પ્રથમ તીર્થંકર. મારા પિતા એટલે કોણ? આ અવસરપીણી કાળના પ્રથમ ચક્રવર્તી. ને હોય ભાઈ આ અવસરપીણી કાળનો પ્રથમ વાસુદેવ. આરંભ કોને કર્યો? 3 મહાપદવીનો આરંભ એક જ દાદા, પુત્ર અને પૌત્ર, લગાતાર 3 પેઢી. કદાચ આવું ક્યારેક જ બને. કલ્પસૂત્ર ઘણી વાર આપણે સાંભળ્યું છે. સીધે સીધું મહાત્મા શું કરે છે વાંચી જાય, પણ એના પાછળના તથ્યો સમજાતા નથી. આવું કેમ બને? 3 ઉત્તમ પદવી આ જે અવસરની કાળની
એ લગાતાર 3 પેઢીને મળે. અનંત ઉત્સર્ગની અવસર પર તમે છાણી મારો, ક્યારે આવું નહીં મળે. અને આ મળ્યું છે. કદાચ ચક્રવર્તી પુત્ર હોય અને તીર્થંકર પિતા હોય એ પોસિબલ છે, પણ વાસુદેવ પણ એ અમૃત સંતાન થાય જ્યારે પ્રથમ વાસુદેવ બનવાના હોય ત્યારે. આ પોસિબિલિટી રેર કેસમાં મળે. અને કેટલા ભવ પછી થયા? ત્રિપુષ વાસુદેવ થયા મરીચીના ભવ પછી. મરીચીનો ભવ ત્રીજો ભવ, એના પછી દેવલોકના ત્રિદંડીઓના ભવ કેટલા કર્યા નહીં. પહેલા બે ચક્રવર્તી થાય. પહેલા બે ચક્રવર્તી થાય. ચક્રવર્તી ભરત અને ચક્રવર્તી સગર થયા. એના પછી વાસુદેવ થયા. 2 કે 3 ચક્રવર્તી થયા પછી ચક્કી દુગમ હરિપડગમ. હા, પહેલા બે ચક્રવર્તી થાય પછી 5 વાસુદેવ થાય. એ વચ્ચેમાં કોઈ પણ વાસુદેવ હોય ચક્રવર્તી હોય નહીં. પછી હરિપણચક્કી, પછી વાસુદેવ થાય, પછી 5 ચક્રવર્તી થાય. આખો શ્લોક છે. આ શ્લોકે તો હરિભદ્ર સૂરી મળ્યા છે જેની શાસન ચક્કી દુગમ હરિપણગમ. હા, હરિપણચક્કી. આ શ્લોક પર તો વાસુદેવ આપણે હરિભદ્ર સૂર્યાસન શાસનને મળ્યા છે. આનો બધો નિયતો કરાવવા છે. બીજા સગર ચક્રવર્તી થયા, એના પછી પ્રથમ વાસુદેવ થાય. હવે વિચાર કરો, પહેલા ભરત ચક્રવર્તી ને બીજા સગર ચક્રવર્તી, બે વચ્ચેનું અંતર કેટલું છે? અડધો ત્રીજો વાર. કેટલું છે? 50 લાખ કરોડ સાગરો પણ. કેટલું? 50 લાખ કરોડ સાગરો. ત્યારે તો પહેલા ચક્રવર્તી અને બીજા ચક્રવર્તી વચ્ચેનું આટલું અંતર છે. એ ચક્રવર્તીના કાળ પામ્યા પછી ઘણો ટાઈમ ગયા પછી વાસુદેવ થયા. પહેલા વાસુદેવ. એટલે એ બેના વચ્ચે મરીચીથી માંડીને સગર સુધીના સમયની અંદર ત્યારે ભગવાન નહીં હોય. આદિના પરમાત્માનું શાસન જ ચાલે, બીજા જ ના. અને ચક્રવર્તી પણ હોય ત્યારે. ક્યારે? ત્યારે વાસુદેવ હોય ત્યારે. ના, વાસુદેવ ત્યારે તીર્થંકર હોઈ શકે. ચક્રવર્તી અને વાસુદેવ બંને એક સ્થાનમાં ક્યારે ના હોય. પેલો 3 ખંડનો અધિપતિ છે ને પેલો 6 ખંડનો અધિપતિ છે. તો ચક્રવર્તી છે, વાસુદેવ ક્યાંથી હોય પછી? તીર્થંકર અને ચક્રવર્તી હોઈ શકે, તીર્થંકર અને વાસુદેવ હોઈ શકે, પણ વાસુદેવ ને ચક્રવર્તી ના હોઈ શકે. આદિનાથ ભગવાન ને ભરત ચક્રવર્તી. હા, આદિનાથ ભગવાન સગર ચક્રવર્તી, નેમનાથ ભગવાનને કૃષ્ણ વાસુદેવ. વાસુદેવને તીર્થંકર હોઈ શકે. તો એ પ્રમાણે આખી આનો ઘટનાક્રમ હોય છે અને એના હિસાબે જ આપણું આ શાસન ચાલે છે. એટલે એ લોકો જે તીર્થંકર ભગવંતોના બી જે તિથિને બી ફિક્સ છે તે લોકો પણ ફિક્સ છે વાસુદેવને બધા એ સમય. ના, એવું ફિક્સ નહીં. તીર્થંકર માટે ફિક્સ છે, કલ્યાણક પર્વમાં ફિક્સ છે, એમનું તો ફિક્સ ના હોય. પણ નિયત કાળ હોય કે આટલા વર્ષે થાય, કાળ નિયત હોય. એટલે તેથી ફિક્સ પણ હશે, પણ એનો કોઈ ઉલ્લેખ આવતો નથી. નિયત કાળ હોય. આયુષ્ય ફિક્સ હોય છે કે પહેલા વાસુદેવનું આયુષ્ય કેટલું આયુષ્ય બરાબર? પહેલા વાસુદેવનું આયુષ્ય કેટલું? છેલ્લા વાસુદેવનું કેટલું? પહેલા છોડ છેલ્લાનું કેટલું? છેલ્લા વાસુદેવનું આયુષ્ય 1200 વર્ષ. નિમ્ન ભગવાનનું કેટલું? 1000 વર્ષ. વાસુદેવનું 1200 વર્ષ, બળદેવનું 1500 વર્ષ, રામનું આયુષ્ય કેટલું? 15000 વર્ષ. લક્ષ્મણનું કેટલું? 12000 વર્ષ. રાવણનું કેટલું? 15000 વર્ષ. બધું નિયત હોય. વાસુદેવના પહેલા પ્રતિ વાસુદેવનો જન્મ કોનો થાય? પહેલા પ્રતિ વાસુદેવ થાય. અને પ્રતિ વાસુદેવ પોતાના સંપૂર્ણ આયુષ્ય દરમિયાન 3 ખંડનો અધિપતિ બને. અને છેલ્લો પોતાનો મરવાનો અવસર આવે એના 50 કે 100 વર્ષ પહેલા વાસુદેવનો જન્મ થાય. કારણ કે રાવણ હતો પ્રતિ વાસુદેવ. એ રાવણે 15000 વર્ષ સુધી 1000 મહાવિદ્યાઓને સિદ્ધ કરીને 3 ખંડનો અધિપતિ બન્યો. 14900 વર્ષ રાવણના પૂરા થઈ ગયા. કેટલા આયુષ્યના? ત્યારે લક્ષ્મણનો જન્મ થયો છે. જ્યારે લક્ષ્મણે રાવણને માર્યો તો રાવણનું આયુષ્ય 15000 વર્ષનું હતું અને લક્ષ્મણની ઉંમર હતી 100 વર્ષની. કેટલી હતી? અને એના સામે બચ્ચું જ કહેવાય. બધું જ સિદ્ધ કોણ કરે? પ્રતિ વાસુદેવ. એને તો ખાલી એક જ કાર્ય કરે, પ્રતિ વાસુદેવને મારવાનું છે. બધું પોતાના હાથમાં આવી.
કોઈ મહેનત વાસુદેવને કરવાની હોતી નથી. આખી પ્રણાલી છે. અને આ તો દરેક ધર્મ માને છે. એટલે હિન્દુ સંસ્કૃતિવાળા જે આર્ય સંસ્કૃતિવાળા બધા જ એને માને, ભલે બીજા બીજા નામથી માનતા હોય પણ માને કરાય. એ 27માં 18મા ભાવની અંદર વાસુદેવ બન્યા છે. ત્રણ લગાતાર બાપ, બેટા અને પુત્ર જે કહેવાય, લગાતાર ત્રણ જણને, એ પણ ત્રણ ટોપ ક્વોલિટી માંથી, એ પણ પાછી પહેલી પદ, પહેલા તીર્થંકર, પહેલા ચક્રવર્તી, પહેલા વાસુદેવ. કદાચ વાસુદેવ બને બીજા પેલા પ્રતિવાસુદેવ આમ તો જન્મે તો પ્રતિવાસુદેવ નથી ગણતા આપણે. ના, એમ નથી. વાસુદેવ શાસક વાસુદેવ છે. એ ભલે રાજ્ય સંભાળે ખરા પણ શાસક કોણ કહેવાય? વાસુદેવ જ કહેવાય. પ્રતિવાસુદેવનો જન્મ તો ભલે પેલો થયો છે પણ ગણતરીમાં નથી. પ્રતિ વાસુદેવ મારે કયા શસ્ત્રથી ખબર છે? પ્રતિ વાસુદેવના ચક્રથી જ વાસુદેવ પ્રતિ વાસુદેવને મારે. એનું અસ્ત્ર હોય ને ચક્ર રત્ન હોય ને પ્રતિ વાસુદેવ પાસે, એ વાસુદેવને મારવા માટે છોડે. એ ચક્ર રત્ન વાસુદેવને 3 પ્રદક્ષિણા કરે, એના હાથમાં આવે ને એ ચક્ર છોડે, નાભીથી કાપી નાખે, છેદી નાખે. એટલે પોતાનું જ શસ્ત્ર પોતાને મારે. દરેક વાસુદેવના પ્રસંગમાં આ રીતે થાય. ચાહે કૃષ્ણ જરાસંઘ લઈ લો, ચાહે રામને રાવણ લઈ લો, એટલે લક્ષ્મણને રાવણ લઈ લો, ચાહે ત્રિપુષ્ટ વાસુદેવ, અને એ વખત અશ્વગીરી નામનો જે પ્રતિભાષણ એ લઈ લો, કોઈ પણ લઈ લો, બધામાં આ જ ઘટના, આ જ પ્રણાલિકા. અને જેટલા પણ પ્રતિવાસુદેવ હોય, જેટલા પણ વાસુદેવ હોય, નિયમા માનીને નરકમાં જ જાય. ક્યાં જાય? પ્રતિવાસુદેવનો પણ મોક્ષ કે દેવલોક ન થાય, અને વાસુદેવનો પણ ના થાય. બધે બધા એ 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ બધા ક્યાં જાય? બનીને બધાને એક જ સ્થાને બની નરકમાં જવાનું છે. ચક્રવર્તી માટે આ નિયમ નરક ફિક્સ કે એમાં પણ ના, અલગ જ. કૃષ્ણ 30 નરકમાં છે, રાવણ 14 નરકમાં છે. એ બધું અલગ હોય, પણ લગભગ 4 નરક સુધી જાય. એનાથી લગભગ લાંબા. ચક્રવર્તી 7મી સુધી જાય. ચક્રવર્તી 7મી સુધી જાય. વાસુદેવ પ્રતિવાસુદેવની નરક કેમ ફેસ થતી હશે? કારણ કે પૂર્વ ભવનને નિયાણું કરીને આવ્યા છે. નિયાણું નરક ગામ. નિયાણા વગર વાસુદેવ બને. નિયાણા બને દીધો. પ્રતિવાસુદેવ પણ એમ. હા, એ પણ નિયાણું કરે. નિયાણું કરે નરકમાં જાય મૂકે. એટલે નિયાણું કરે નરકમાં જાય. જય વીરા સૂત્ર કદાચ ભણ્યા હશો. એનો એક ગાથા છે, જય વીરા સૂત્રની એક ગાથા છે. જેવી હોય જય વીરા જગર હો મોવા ભાઈ બોલ હસાઈ કે પછી રોટ પૂજા ભૂતિ બાપ સુનો કમળ છોડા વારી જય જૈવી જ્ઞાન બંધનમ તહવી મમ નિત્ય સેવા હવે ભવે તુમ ચના. એનો મતલબ શું છે? જૈન શાસનમાં ભલે નિયાણું કરવા માટેનો નિષેધ કર્યો છે, છતાં પણ હું એક નિયાણું કરું છું કે ભવ મને તારા ચરણોની સેવા મળે. શું લખ્યું છે એમાં? જય વીરા કેટલી વાર બોલે? કદાચ સૂત્રોનો અર્થ પણ ઘણા કર્યા હશે. એક્ઝામ વગેરે આપતા હોય ને તો સૂત્રોનો અર્થ પણ કર્યા હશે. એનો અર્થ કર્યો જે નિયાણું કરવા ના પાડી છે, એમાં કંઈ ખબર નહીં શેના માટે ના પાડી કે નિયાણું કરનાર વ્યક્તિ એ નરકગામી થાય. દ્રૌપદીએ નિયાણું કર્યું. જેમ આ વ્યક્તિને 5 પુરુષો દ્વારા સેવા થઈ રહી છે, મને પણ ભવાંતરમાં મારા તપના પ્રભાવથી મને પણ આવી 5 પુરુષો દ્વારા સેવા થતી હોય એવું મને મળે. 5 પતિ દ્રૌપદીને નિયાણું કર્યું હતું. સુકુમાલિકાના ભવની હતી. નિયાણું કર્યા પછી દ્રૌપદી તે દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી થઈ. ત્યાંથી મારી દેવલોકમાં ગઈ, પછી નરકમાં જવાય. નિયાણું કર્યું નરકમાં જવાય. ભલે સતી છે. વાસુદેવ ને પ્રતિવાસુદેવ નિયાણું કરે કે કોઈ પણ નિયાણું કરતો નરકમાં જાય? કોઈ પણ મુલાકાત તો લેવા જાઉં. હા, મને છે નિયાણું કર્યા પછી અગર સચેત સજાગ હોય અને પાછું એનું પ્રાયશ્ચિત લઈ લે, આલોચનાથી શુદ્ધિ થઈ જાય. પણ નિયાણું જો નિકાચિત કર્યું તો શુદ્ધ ન થાય. નિકાચિત ન કર્યું, ખાલી ધારણા કર્યું હોય તો પ્રાયશ્ચિત લઈ લે તો પાછું ટળી જાય. ઓપ્શન આપેલું છે. ચિત્ર અને સંભૂતિના ભવની અંદર બંને ભાઈ છે, સાધુ છે બંને,
એટલે સનતકુમાર ચક્રવર્તી એના શ્રી રત્નની લટ વાળની એના શરીર સ્પર્શ કરે છે અને નિયાણું કરે છે, ભવંતર મારા કોઈ તત્વ પ્રભાવ હોય તો મને પણ આવું ચક્રવર્તી પણ મને આવું શ્રી રત્ન મને પણ પ્રાપ્ત થાય. એક વાર મળે ચક્રવર્તીને મળે. બીજા ભાવમાં ચક્રવર્તી થયો કઈ બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો. શું થયો? ત્યારે પેલો સંબુદ્ધિ મુનિ એને કહે છે કે ભાઈ આ તે ખોટું કરી જાય તો પ્રાયશ્ચિત લઈ લે. હવે તો નિકાચિત થઈ ગયો, હવે પાછું થાય પતી ગયું. ધારણાપૂર્વક કરી આ નિયાણાના પ્રભાવે જ પરમાત્મા માનવી દેવો ગુણાગુણી સાગરોમાં સંસાર વધ્યો છે. શેના પ્રભાવ વધ્યો છે? નિયાણું કરીને તમામ ભક્તિ વચો મુજબ ભલે ઘણી કરી નિયાણું મને નિયાણો કોણ કરી શકે? બધા કરી શકે. તમારે બધા કરી શકે. એવું છે નિયાણું કોણ કરી શકે? એના વગર નિયત થોડી કાઢવો હતી. નિયત વ્યક્તિ થોડો નિયત જીવ થોડો કોઈ પણ જીવ કરી શકે. શું હોય નિયાણું કઈ ચક્રવર્તી થાય એવું જ નિયાણું હોય? બીજા ઘણા નિયાણા હોય. નિયાણું તો બીજા ઘણા પ્રકારના હોય. આ ભાવમાં કદાચ હું દુઃખી થાઉં છું, કંઈ આરાધના નથી કરી ને ક્યારેક મેં માસક્ષમણ કર્યું, મને મનમાં ભાવના થાય આ ભાવમાં દુઃખી થયું કે આ માસક્ષમણના પ્રભાવે આપ તો મારો સારો જાય ભગવાન. આ નિયાણું છે. શું છે આ નિયાણું છે? સારો ભાવ જાય એટલો જ લાભ મળે, પણ પૂરું માસક્ષમણ જે લાભ મળવો જોઈએ એ લાભ ના મળે. એ તો એવું છે. વગર સીડીએ વ્યક્તિ જેટલો ઉપર ચડે એટલે શું હોય એ નીચે આવવાનો છે. એટલે જ નિયાણું નાનામાં નાનું પણ નિયાણું કરવાની શાસ્ત્રમાં એના માટે જ ના પાડવામાં આવે છે. નિયાણું નહીં કરવાનું, બીજું બધું ચાલે. એક તો નિયાણું નહીં કરવાનું, બીજા નંબરની અંદર ખોટી ધારણાઓ નહીં કરવાની, સંકલ્પ કરને. આપણે વિચારીને એ આપણું ખરાબ કર્યું હોય એટલે મનમાં શું વિચાર આવે? ચાલો એ ઓછો ના આવવો જોઈએ. શું કર્યું તમે? કદાચ આપણે કોઈ ખરાબ કર્યું છે. પુરુષોની અંદર આ વસ્તુ ઘણી હોય છે, મને બહેનોમાં ઘણું બને. દેરાણી જેઠાણી સાસુઓ નણંદ હોય છે, આ બધા ઝઘડામાં ઘણું બધું હોય. એના પાછળનો હેતુ શું હોય? હું સુખી થાઉં કે એને તો સુખી નહીં થવાનું. આ પણ એક પ્રકારનો માનસિક સંકલ્પ છે. સંકલ્પ ના કહેવાય, એને કુવિકલ્પ કહેવાય. શું કહેવાય? એ પણ નરક ગતિના મહેમાન બનાવે, તિરજ ગતિના મહેમાન બનાવે. એ કરવા માટે માયાજારનું સેવન કરવું પડે. શું કરવું પડે? નિકૃતે તિરજ એટલે શું? નિકૃતિ એટલે માયા, અને માયા દ્વારા શું થાય? તિરંજ ગતિનું આયુષ્ય મળે. જીવનમાં છે ને બધું કરજો. હકીકત તમને કહું છું, માયા ક્યારે નહીં. ક્રોધ આવે ને એનું રિઝલ્ટ છે, એનો નાશ કરી શકાય. અહંકારને પણ તોડી શકાય, લોભને પણ તોડી શકાય, માયા તોડી શકાતી નથી. કે માયા કરનાર વ્યક્તિને ખબર નથી કે હું માયા કરું છું. સાહેબ તો બધી કડી ભેગી જોડાય. ક્રોધ, લોભ, અહંકાર, માયા. એવું કંઈ જરૂર નથી. ઘણાને ક્રોધ ના આવે, માયાના બેતા જ બાદશાહ. એક્સપર્ટ તમને ખબર ના પડે તમારું વેની ના. એટલે બહુ ભયંકર કોટીનો આ અપરાધ છે, જઘન્ય કોટીનો અપરાધ છે. લોભ પણ દેખાય. લોભથી પણ વ્યક્તિ પોતાની જાતને કંટ્રોલ કરી શકે, એનો અહંકાર પણ એ કંટ્રોલ કરી શકે, ક્રોધને પણ કંટ્રોલ કરી શકે, માયાને કંટ્રોલ કરવી અગર છે. માયાથી સ્ત્રી વેદનો બંધ થાય અને એ માયાની ઉત્કૃષ્ટ ક્વોલિટીમાં જતી ગતિને જ ગતિ બતાવે. નિયાણું જ કહેવાય. નિષ્પૃહતાથી સંતારો કર્યો તો નિયાણું, મોક્ષની આશાથી સંતારો કર્યો તો નિયાણું ન થાય, એને નિયાણામાં ન લેવાય. પણ અત્યારે આતા આશાસનની અંદર વર્તમાન કાળની અંદર સંતારો કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. સંતારોનો નિષેધ કરવામાં આવ્યો છે. કારણ એના પાછળ મોટું કારણ છે સમાધિ નથી. કેમ કે એવું સમજાણ નથી. જરાક કંઈ પણ આમ તો આ મચ્છર કાઢે તો આપણે ઊંચા નીચા થઈ જઈએ, અને તમે કહો સંતાનને ભૂખ તરસ લાગે તો શું કરીએ? સમાધિ તૂટી જાય.
પેલો કે મને પાણી પીવું છે તો આગે સમુદ્ર ભરાવવો પડે. શું કે આગે સમુદ્ર ભરાવવા પડે. પેલો એના ધ્યાનમાં અત્યારે મરીને માસું થાય. એટલે શાસનની અંદર અત્યારે વર્તમાનમાં સંગણ બળના હિસાબે સંગણ બળ આપણું નવું છેવટનું સંગણ છે. કયું છે? મંડક સંસ્થાન અને છેવટનું સેવાનું સંગણ છે. એ સંગણ બળની અંદર ઉત્કૃષ્ટ અધ્યવસાય ક્યારે આવે નહીં. ઉપરના એને આવે નીચે ને ના મધ્યમ અધ્યવસાયમાં વ્યક્તિ જીવતો હોય છે. એટલે એની ગતિ મધ્યમ જ હોય. વધારે વધારે ચોથું દેવ એટલું વધારે બીજી નરક. નીચે જાય તો કેટલું જાય? બીજી નરક. ઉપર જાય તો ચોથું દેવ. ક્લિષ્ટમાં ક્લિષ્ટ પાપ કરો તમે, પણ નેક્સ્ટ ભાવમાં જો જવું હોય તો બીજી નરકથી વધારે ના જાય. પછી ભલે ત્યાં એક ભાવ કરીને ભલે જાય, એક ભાવ કરી સાતમી નરકમાં પણ જતો રહે, એનું કંઈ નથી. પણ ડાયરેક્ટલી જવું હોય તો એ બીજી નરક સુધી જાય, એનાથી આગળ ના જાય. ચારે ગતિના બીજી નરકમાં જતો મનુષ્ય ગતિ. અત્યારે ભરત ક્ષેત્રની વાત છે અને મનુષ્યની અપેક્ષા કહેવામાં આવે છે. કેની અપેક્ષા કહેવામાં આવે છે? મનુષ્યની અપેક્ષા. તિર્યંચ હોય તો બીજી નરકમાં જાય, વધારે ના જાય. તિર્યંચની ઉત્કૃષ્ટ ગતિ સાતમી નરક બતાવી છે. કેટલી બતાવી છે? એ પણ કોણ? માછલા મગરમચ્છ એ સાતમી નરકમાં જાય. સાપ પાંચમી નરકમાં જાય. સિંહ ચોથી નરકમાં જાય. બધા માટે નિયત છે, એનાથી વધારે જાય જ ત્યાં કોઈ પણ ક્ષેત્રમાં હોય તો. તિર્યંચ ઉપર 8મા દેવલોક સુધી જાય. મનુષ્ય એટલે શ્રાવક હોય તો ઉપર 12મા દેવલોક સુધી જાય. ચૈત્ર લીધા પછી અંતરિક્ષમાં સુધી જાય ઉપર અને મોક્ષ સુધી જાય. એટલે આ મનુષ્યમાં એવા છે કે ચારે ગતિના દરવાજા હોલસેલમાં ખુલે છે. જેમાં હોલસેલમાં એ કે અધ્યવસાય ક્યારે ક્લિષ્ટ બને ખબર પડે નહીં. આ ભૌતિક કદાચ ના જઈ શકે, પણ એ જો ભાવિક ક્ષેત્રમાં જીવ હોય તો સાતમી નરક સુધી જઈ શકે. અહીંયાથી જાય બીજી નરક સુધી, વધારે ક્યાં જાય? બીજી નરક સુધી. જેમ ત્યાં ઉપર ટોપ લેવલમાં જઈ શકે, સાત રાજલોકની ઉપર જઈ શકે, તો ત્યાંથી 7 રાજલોક નીચે પણ જઈ શકે. બંને દરવાજા ખુલ્લા છે. એટલે એમને કહો શ્રીમદ સાહેબ ભગવાને વિનંતી કરી મારે ભાવિક ક્ષેત્રમાં જવું છે, પણ શુભ અધ્યવસાય સાથે જવું છે. કેવી રીતે જવું છે? કે ભાવિક ક્ષેત્રમાં કાલ સૌ કસાઈને પટકી નાખે તો શું કરું? સીધે મરીને સાતમી નરકમાં. આ એટલું તો છૂટશે કે 2 સુધી જ જશું. 3 સાગરમાં વધારે કેટલું? 2 સાગર ગુમાવ્યું છે. કેટલું છે? બસ વધારે ઉત્કૃષ્ટ 3 સાગર ગુમાવ્યું છે બીજી નરકમાં. કેટલું છે? 1 થી 3 સાગરમાં, વધારે નથી. બધા પદાર્થો શીખવા જેવા છે. જીવ વિચાર નવતત્વ કર્મગ્રંથ ભાષ્ય વગેરે, લઘુ સંગ્રહણી, મોટી સંગ્રહણી, પ્રોત સંગ્રહણી વગેરે બધું જ વર્ણન ખરેખર મહાપુરુષે સારામાં સારા સરળ ભાષામાં પદે વિનયજી મહારાજા લોક પ્રકાશ ગ્રંથ 4-5 ભાગ છે એના. દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલોક, ભાવલોક 5 ભાગ છે. એમાં સમગ્ર 14 રાજલોકનું વર્ણન. સિદ્ધશિલાથી માંડીને 7મી નરકની છેલ્લી પ્રતર સુધીનું વર્ણન. એક પણ પદાર્થ એમાં બાકી. સંસ્કૃત શ્લોક બધો આખું રચના એની કરેલી છે. હજારો શ્લોક પ્રમાણ છે. પૂર્વના આપણા મહાત્માઓ તો ઘણું બધું કામ કર્યું છે. આપણને ક્યાં ફુરસદ છે? અને ફુરસદ નથી એટલે જ અહીંયા બેઠા છે. પણ જ્ઞાન મેળવવું જરૂરી, તત્વ જ્ઞાન જરૂરી છે જીવનમાં. ચિલાચારું વ્યાખ્યાન હોય, ચિલાચારું પ્રવચન હોય, તમારા સામાજિક લેવલનું, અત્યારે મને એમાં આનંદ આવે. હમણાં જોક્સ ચાલતા હોય, મિમિક્રી ચાલતી હોય, શાયરી ચાલતી હોય, તમને તાળીઓ પડે. અમારા પ્રવચનમાં કોઈ તાળી પાડવા ના મળે છે ઇંગ્લિશભાઈ? કોઈ ના મળે. અહીંયા આપણી વાત ચાલે છે તે કાળે દેશના શ્રવણ ભગવાન આવેલા. આ વર્ષાકાળ સમય 3જો માસ 5મો પક્ષ, એને કે આસો વધી 13ના દિવસે જ્યારે 82 દિવસ પૂરા થયા ત્યારે 83મા દિવસે મધ્યરાત્રિના સમયે ઇન્દ્રના હિતકારી એવા ભગવાનના ભક્ત ઇન્દ્રની આજ્ઞાથી આવેલા હરિણી કમિશન નામના દેવે બ્રાહ્મણ કુળ ગામમાંથી એ ઋષભદત્તની પત્નીએ દેવાનંદની કુક્ષીમાંથી ગર્ભને ગ્રહણ કરી ક્ષત્રિય કુળના નગરની અંદર કાશી પુત્રી સિદ્ધાર્થ રાજાની પત્ની વશિષ્ઠ પુત્રી કૃષ્ણાની કુક્ષીની અંદર મધ્યરાત્રિના સમયે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં ચંદ્રનો જ્યારે યોગ આવ્યો ત્યારે એ માતા અને
કોઈ સંતાનની પીડા ન થાય એ પ્રમાણે દિવ્ય પ્રભાવી સુખપૂર્વક ગર્ભ રૂપે એને મૂક્યો છે. દેવ પણ કેટલા કુશળ હોય છે. માતાના ગર્ભમાંથી એક માતાના ગર્ભમાંથી ગર્ભ લેવાનો છે, બીજી માતાના ગર્ભમાં એને ટ્રાન્સફર કરવાનો દેવી પ્રવૃત્તિ કરવાની છે. બંનેમાંથી એકે માતાને પીડા ન થાય. જે ગર્ભ છે ગર્ભને પણ પીડા ન થાય. કાચો ગર્ભ 82 દિવસનો એટલે કેટલો હોય? અને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? કુંડપુર નગરમાંથી ક્યાં લઈ જવાનો છે? ક્ષત્રિય કુંડ નગર. એ નજીકમાં લઈ જવાનું છે, અહીંયા ટ્રાન્સફર થોડું કરવાનું છે. અત્યારે જે વર્તમાનમાં દેખાય છે ને ઓર્ગન રિપ્લેસમેન્ટ, બસ આ એના પાછળ એક આ જ તથ્ય છે, કામ કરે છે. બસ એક કામ કરે છે કે જેટલા અલ્પ સમયમાં થાય એટલું વધારે. આ પહેલેથી ચાલ્યું આવે છે, હમણાંથી નથી ચાલુ છે. હમણાં એને સાયન્ટિફિકલ તમે નામ આપી દીધું છે અને પહેલેથી ચાલ્યું આવે છે. પહેલાં પણ આ રીતે એકબીજાના શરીરમાંથી એકબીજાના શરીરના અવયવનું ટ્રાન્સફર થતું હતું, પણ એ દેવી પ્રભાવિત થતું કે વિદ્યા વગર મંત્રના પ્રભાવિત થતું, પણ થતું હતું ખરા. એ અત્યારે પણ થાય છે. સિદ્ધાર્થ રાજાના કુળની અંદર જે ગૃહ પ્રવેશ જેને કર્યો છે એ મુહૂર્ત આ ગમે એવા ક્ષણો એટલે પોતાના ઘરની ઉપમાવાળા એવા સિદ્ધાર્થ રાજાના કુળમાં પ્રવેશ માટે એક મુહૂર્ત જાણે પ્રતીક્ષા કરતા એવા હોય ભગવાન વિપ્ર એટલે બ્રાહ્મણના ઘરની અંદર 82 દિવસ રહ્યા હતા. એ ચરમ જીનેશ્વર આપણે અમારા આત્માને પવિત્ર કરો. તે કાળે તે સમય શ્રવણ ભગવાન આવ્યું 3 જ્ઞાતિ યુક્ત હતા. એટલે મારું અહીંયાથી શ્રવણ થશે એ પોતે જાણે છે, મારું શ્રવણ થઈ રહ્યું છે એ પણ જાણે છે, થઈ રહ્યું છે નથી જાણતા, થઈ ગયું છે એ જાણે છે. તો એમાં શરણ સમય જાણતા નથી, એમાં કોઈ પ્રશ્ન કરે છે શરણની ક્રિયા એક સમયની હોતી નહીં, અસંખ્ય સમય હશે. પરમાત્માના અવધિ જ્ઞાન એ હરિણી ગમેશના અવધિ જ્ઞાન કરતાં ઉત્કૃષ્ટ હોય. હરિણી ગમેશ પોતાના અવધિ જ્ઞાનમાં જો પરમાત્માનું સેવન કરી શકતો, શરણ કરી શકતો, પરમાત્માને જોઈ શકતો હોય તો પરમાત્મા પોતાના જે ક્રિયા ચાલી રહી છે શરણની પોતે ન જાણી શકે પરમાત્મા કે એના કરતાં તો કહેવાય ને કે અનંત ગણું અધિક જ્ઞાન પરમાત્મા પાસે હોય. કેટલું હોય? જેટલું હરિણી ગમેશ દેવ જોઈ શકે એના કરતું અનંત ગણું વિશેષ પરમાત્મા જોઈ શકે. એ સમયની વાત છે. તો હરિણી ગમેશ જો શરણની ક્રિયા જોઈ શકતો હોય તો પરમાત્મા ના જોઈ શકે? એમાં એમ કેમ લખ્યું કે હું મારું શરણ થઈ છે મને જ્ઞાન નથી? પરમાત્મા કેમ બોલે છે? તેના પાછળ કારણ આપે છે કે કોઈ વખત આપણે પગમાં કાંટો વાગ્યો હોય અને કાંટો ગાળવા કોઈ કુશળ વ્યક્તિ હોય, આમને વાત કે ફટ તમારા પગમાંથી કાંટો કાઢી નાખે. તમને ખબર જ આપણે કાંટો નીકળ્યો, કાંટો નીકળે છે, વેદના પણ થઈ છે. ડૉક્ટરો ઇન્જેક્શન આપે, ફટ ઇન્જેક્શન તમને ખબર ના પડે કે ઇન્જેક્શન ગયું. હા ગયું. થાય કે ન થાય? એટલે એની કાર્ય કરવાની એની કુશળતા છે. એને લાગવી ક્રિયા કહેવાય, લઘુ લાગવી ક્રિયા. શું કહેવાય? એટલી જબરદસ્ત એ કામ કરે ને તમને ખબર પણ ના પડે, તમને અંદેશો પણ ના આવે કે મને પીડા થઈ છે, અને તરત જ એ કાર્ય થઈ જાય. તે પ્રમાણે આ કાર્ય થયું છે. જે રાત્રિમાં ભગવાન મહાવીર એ દેવાના બ્રાહ્મણી કુક્ષીમાંથી તિષ્ઠાની કુક્ષીમાં ગર્ભપણે મુકાયા, એ રાત્રિની અંદર તિષ્ઠા રાણી સૈયાની અંદર પોતાના વિસ્તારની અંદર અર્ધ જાગૃત અવસ્થાની અર્પણ કરતી એવી દેવાનંદ બ્રાહ્મણી જે છે એ પોતાના દ્વારા જોયેલા સપનું જે છે હાથી વૃષભ વગેરે મા સપનું 30 લાખ સજાને જાણે હરિદા એવો સપનામાં જોઈને જાગે છે. અને જે રાત્રિમાં શ્રવણ ભગવાન મહાવીર એ દેવાનંદ બ્રાહ્મણી કુક્ષીમાંથી તિષ્ઠાની કુક્ષીમાં ભૂગર્ભ પર મુકાય તે રાત્રિમાં 30 લાખ સજાણી કંઈ પણ ન શકાય એવા, જેનું વર્ણન પણ ન શક્ય છે એવા મા ભાગ્યવાળા યોગ્ય એવા શયન મંદિરની અંદર સૂતેલી હતી. એ શયન મંદિર કેવું છે એટલે એનો બેડરૂમ કેવો છે એનું વર્ણન કરે છે. જે બેડરૂમના મધ્ય ભાગની અંદર ચિત્રકર્મથી રમણીય હતો અને અલગ અલગ પ્રકારના ચિત્રો બનાવેલા હતા સુંદર મજાના. એનો બહારનો ભાગ સુદ્ધા વગેરે દ્વારા એ ચૂનો વગેરે દ્વારા તેના ચૂનો વપરાતો નહોતો, ડિસ્ટેમ્બર નહોતો, અને દ્વારા એ દોડેલો છે. અને જેનો ઉપરનો ભાગ કોમલ પથ્થર દ્વારા એને ઘસીને ચમકીલો કરેલો છે એટલે એ સુકોમળ જેવો લાગે છે. જિનારાની અંદર ઘણી વખત આપણે છે ને માર્બલ કાર્ય થાય અને પછી એનું પોલિશિંગ કરાય, મિરર પોલિશ જેને કહેવાય છે.
પથ્થરથી પથ્થર ઘસીને શું કરે છે પોલિશ કરી દીધું. તો એના જે ઉપરનો ભાગ જે કેવો છે મિરર પોલિશ કરેલો છે, વિવિધ ચિત્ર આદિ દ્વારા સુશોભિત છે. એના નીચેના ભાગમાં દેદીપ્યમાં છે જે વાસ્તુમાં મણિરત્નના પ્રકાશી અંધકાર રહે છે એમાં લાઇટ વગેરે અતિરિક્ત મણીઓ અલગ અલગ પ્રકારના રત્નો દ્વારા એના અંદર પ્રકાશિત થઈ રહ્યો છે. પંચવર્ણના મણિ દ્વારા બંધાયેલી એની ભૂમિતલ છે. વિવિધ એવા સ્વસ્તિકાની રચના દ્વારા સુમનોહર છે હતી. એ વાસ્તુ એમાં કૃષ્ણ અદુર કંદુર વગેરે શિલક વગેરે 10 પ્રકારના જે ધૂપો તે દ્વારા એ સુગંધિત મનોહર ગંધથી મંગાવવામાં હતું. જે વાસ્તુની અંદર સુગંધિત બહુ એવા ચોળાના ગંધથી ગંધર્વ ગુટિકા જેવું એ અત્યંત સુગંધિત જેવું લાગતું તે વાસ્તુની અંદર કેટલાક ક્ષેત્રે જે પલંગ ઉપર સુધેલ જે પલંગનો પ્રમાણ કેટલું કે શરીરના પ્રમાણથી થોડું લાંબુ એવું અસિકાવાળું અને ગાંધાવાળું આ પલંગ છે. એના માથા નીચેની પગ નીચે બે બાજુ બે ઓસિકા રાખેલા છે એટલે પલંગ બે બાજુથી ઊંચો રાખે છે. નીચેથી ખાડા જેવો એટલે ગંગા નદીની અંદર પગ મૂકીએ તો પગની અંદર રેતીમાં પગ મૂકીએ તો બે બાજુ પગ આપણે પહોંચીએ અને વચ્ચેનો પગ કેવો રહે છે એવી રીતે રહે છે. એટલે એના જેવું લાગે છે અત્યંત કોમળ હોવાથી જેમ બાલુકા નીચે જાય પગ મૂકાથી ગાદલું પણ કેવું જાય છે નીચે જાય છે એવું છે. આ પલંગની અંદર સુનિર્મિત એવા સુકુમાર શ્રેષ્ઠ એના પર વસ્ત્ર ઢાંકેલું છે એટલે પડદો એના પર ચાદર વગેરે ઢાંકેલી છે. અને એ પલંગ ઉપરની એના પર જો એનો ઉપયોગ ન કરવામાં આવે તો એની રજાસરા એટલે પડદો આવે એના પર ઢાંકી આપણે ઘરમાં ઢાંકીએ ને એનો એ ઉપયોગ નથી કરવાનો તો શું કરીએ એના પર એક પડદો કરી દઈએ એટલે અંદરથી ખરાબ ન થાય એના દ્વારા ઢાંકેલો હોય છે. આ પલંગ એમાં લાલ કલરની મચ્છરદાની લગાવેલી છે અને અત્યંત એના દ્વારા અત્યંત રમણીય લાગે છે. સુકુમાર એવા ચર્મ કપાસ અને બૂર નામની વનસ્પતિના જે આંકડાનું જે રૂ હોય એના રૂળ જે કોમળ સ્પર્શવાળો છે. અત્યંત સુગંધ કુસુમ આદિના સહ્યા સંસ્કારથી સંયુક્ત છે. આવા મનોહર પલંગના આવા વાસ્તુમાં પલંગની અંદર એટલે પલંગની અંદર અલ્પ નિદ્રા કરતી મધ્યરાત્રિમાં આવા પ્રકારના પ્રશસ્ત એવા 14 માસમને જોઈને જાગે છે. ગય વસસ્ય અભિષેક આમ સહસી દીન યરમ જણમ જયમ કુમ પોમ સાગર પુમસર સાગર વિમાન ભવન રેણુચય સિંહિમચ. આ 14 સંપન્ન છે. લક્ષ્મીનો સપના જોયો છે. લક્ષ્મીનો જોયો છે શેનું સપના આવે ચોથા સપનામાં તમને વાત કરીશ. આ શેનું સ્વરૂપ છે? હસ્તિ વૃષભશ્રી અભિષેક્ત શ્રીદેવી પુષ્પમાલા ચંદ્ર સૂર્ય ધ્વજ પૂર્ણકલશ પદ્મસર સમુદ્ર વિમાન રત્નાશ યુદ્ધમગ્નિ. આ અધિષ્ઠાક્ષર પ્રથમ સપના હાથીને જોયો છે. હાથી કેવો છે એનું બતાવે છે કે ઘણા પરમાત્માની માતાઓ જે છે એ હાથીનું સપનું પહેલાં જોયું છે. એના કારણે પાઠના અનુક્રમને પાઠને ઓળંગવાનો ન હોય એટલે પાઠનો ક્રમ જાળવી રાખવા માટે વૃષભની માતા એ હાથીનું સપનું પહેલું કીધું છે એમ લખાય છે. પણ પરતમાં આદિનાથ પરમાત્માની માતાએ પહેલાં સપનામાં વૃષભને જોયું અને કૃષ્ણ માતા પહેલાં સપનામાં સિંહને જોયો હતો. એ બધું ઘટે નહીં એટલા માટે તેને ક્રમ જાળવી રાખવા માટે શું કહે છે પહેલે ગજવર નીકળો. હવે કેવો હાથી જોયો છે બતાવે છે. હાથી 4 દાંતવાળો અને જે વર્ષા ઋતુના વાદળો જ્યારે વિખરાઈ ગયા હોય ત્યારે આસો અજવાળી પૂનમના દિવસે આકાશ એકદમ કેવું હોય સ્વચ્છ નિર્મળ. એના વાદળા કેવા હોય એકદમ સફેદ હોય ધોળા હોય કારણ કે અંદર પાણીનું ટીપું ન હોય. પાણી હોય તો મેઘ ભરાયેલું તો વાદળ કેવા હોય ઘટાદાર કાળા હોય. પણ મેઘ વગર એટલે પાણી વગરના વાદળ કેવા હોય એકદમ સફેદ હોય. તો હાથી પણ કેવો છે એકદમ એવા વર્ષાકાળના પછી જે વાદળોનો સ્વરૂપ હોય વર્ષા પછી જેવું વાદળું લાગે આપણને કેવું લાગે સફેદ એવો સફેદા છે. મહામેઘ દૂધના વર્ણ જેવો મોતીના હાર જેવો ક્ષીર સમુદ્ર જેવો ચંદ્ર કેળ જેવો જલકળ જેવો એટલે પાણીની અંદર ધપાટવાળું જે પોચારો ઉછળે કેવી હોય એકદમ સફેદ વ્હાઈટ હોય એવો હાથી વૈદાડે પર્વત જે ચાંદીનો છે એના જે ઉજ્જવળ છે વિશિષ્ટના પદના ગંધથી એના પર આજુબાજુ ભમરાઓ વગેરે આવી રહ્યા છે. દેવેન્દ્ર ઐરાવત હાથી સમાન એવા શરીરના માપયુક્ત જલ્દી પરિપૂર્ણ મહામેઘના જેવી ગર્જનાવાળા ગંભીર મનો ઘસવાળા હાથી છે. એને એવા પ્રશસ્ય એવા સર્વલક્ષણ સહિત કલ્યાણકારી વિશાળ શ્રેષ્ઠ હાથીને ત્રિષ્ટા ક્ષેત્રની પ્રથમ સપનામાં જોવે છે. હવે આ ત્રિષ્ટા ક્ષેત્રની હાથીના દર્શન પછી બીજા સપનામાં વૃષભને જોયો છે. એ વૃષભ કેવો છે કે સફેદ એવા કમળના પત્રના સમૂહ જેવો છે અને સફેદ કમળ પુંડરીક કમળ આવે. કેવું આવે છે અત્યારે ઘણી જગ્યાએ સફેદ કમળ મળે છે તેના જેવા સફેદ છે. અત્યંત રૂપની કાંતિ દીપ્ત છે એટલે જ પોતાની કાંતિ 10 દિશાનો સ્વભાવનારો છે. અત્યંત સ્વાભાવિક એવા દીપ્તિવાળા શોભતા એવા મનોહર એવા અને આમ તે ઉછળતા એવા પોતાના સ્કંદો વાળા વૃષભ એટલે બળદ. એ વૃષભ એવા સ્કંદને એટલે પણ ખભા કેવા છે આજુબાજુ વૃષભ એવા ખભા છે એને ધારણ કરેલા છે. સંપૂર્ણ વૃષભ જેને કહેવાય એ વૃષભ સૂક્ષ્મ નિર્મળ સુકોમળ રોમ અને સ્નિગ્ધ કાંતિવાળો છે. એના વાળ શરીર પર જે વાળ છે રોમરાજી કેવી છે એકદમ સુકોમળ છે. એ વૃષભ દ્રઢ સુગંધ માંસલિપ્ત રષ્ટપુષ્ટ લેખું ખાલી માત્ર ખાલી જ્ઞાન કે માય ગામનો વૃષભ નથી એકદમ હૃષ્ટપૃષ્ટ ટનટનાટ એવો વૃષભ છે.
અવયવ દ્વારા સુશોભિત શરીર વાળો છે અને તે વિષયમાં શિંગડા ઉપર સુંદર ગોળ એવા વર્તુળાકાર એના પર શિંગડાઓ છે અને એના સ્નિગ્ધ અગ્રભાગ અને અગ્રભાગ કહેવાય એકદમ સ્નિગ્ધ અને કોમળ છે. આવા મનથી અક્રૂર ઉપદ્રવને હરનારા પ્રમાણયુક્ત સુશોભિત દાંતવાળા અનેક ગુણને મંગળોનું સ્થાન એવા વિષયને બીજા સભા તૃષ્ણા ક્ષેત્રની જોઈ રહી છે. હવે એક તૃષ્ણા બીજા સભા સિંહને જોઈતી તે સિંહ કેવો છે? મુક્તિના હાર નિકર સમાન એટલે મોતીઓનો સમૂહ હોય, સફેદ મોતીનો સમૂહ હોય, ક્ષીર સાગર સમાન, કિરણ સમાન, જલકટ સમાન, વિદ્યા જે બધા જ સપના છે કેવા છે? બધા જ સફેદ સપના છે. કેવા છે? કોઈ અલગ અલગ કલરના ના, બધા સફેદ સપના કેવા આવે? સફેદ જ આવે. એટલે ચાંદીના સપના ઉતારવાના આવે છે અત્યારે અહીંયા. પુષ્ટ છે, પરસ્પર અંતર રહિત છે. એની દાઢા કેવી છે સિંહની? કે પરસ્પર અંતરરહિત એકદમ એકબીજાથી જોઈન્ટ લાગેલી છે. સૃષ્ટિ પ્રધાન તીક્ષ્ણ એવી દાઢ છે. તેવી દંડાથી સિંહનું જે સુશોભિત મુખ છે, આ સિંહના હોઠ કેવા છે? યથોક્ત પ્રમાણથી શોભતા એવા સુંદર છે. આ હોઠને તે સિંહના જે તાલુ ભાગ છે લાલ કમળના ફૂલના જેવો એકદમ સુકુમાર લાલ છે. અને એ સિંહ એની જીભ બહાર આવેલી જીભ છે એ સિંહની બે આંખો ઉગ્ર એવા સૂર્યનો તાપ કેવો લાલ કલરનો સૂર્ય તાપ હોય એવા શ્રેષ્ઠ અથવા તો તપાયેલો જે એકદમ સુવર્ણ હોય અથવા તો વીજળીના જે ઉજ્જવલ એની આંખો છે. એનો ઉરુસ્થળ એટલે કે એનો કમરનો ભાગ વિસ્તીર્ણ પુષ્ટ અને શ્રેષ્ઠ છે. એ સિંહનો સ્કંદ કેવા છે? પ્રતિબળ પ્રમાણવાળો નિર્મળ છે. એને સ્કંદ પર સુકમાન ધવલ સફેદ એવી સૂક્ષ્મ પ્રશસ્ત લક્ષણયુક્ત દીર્ઘ એવા કેસરાઓ છે. સફેદ કેસરાઓ એટલે કેવા છે? એનામાં કેસરી કેસરાઓ નથી, સફેદ કેસરાઓ છે. એને કેસરની આટપદારે શોભી છે. જે સિંહ જ્યારે પોતાની પૂંછડીને ઊંચે ઉછાળી અને પછી પાછો નીચે ભૂમિ પછાડી અને પછી જ્યારે કુંડાળું કરે તો તે કુંડાળું કરેલી એની પૂંછડી છે. અને એ સિંહ અત્યંત તીક્ષ્ણ એના ભાત પગમાં નખ અત્યંત તીક્ષ્ણ છે. જે સિંહ પોતાના મુખની શોભાને વધારવા માટે પાંદડાની જેમ અંદર જીવાય અને મુખમાંથી પસારેલી છે. આવા આકાશમાંથી ઉતરતા અને નીચે ઉતરતા પોતાના મુખમાં પ્રવેશતા મનથી અક્રૂર સૌમ્ય આકારવાળા સુવિચાર એવા ગતિવાળા સિંહ તૃષ્ણા ક્ષેત્રની ત્રીજા સ્વપ્નમાં જોવે છે. હવે ચોથું સ્વપ્ન આવે છે લક્ષ્મી. બીજે સુપરચાર. શું? પ્રથમ વખાણે ધર્મસારથી બધ બીજે સુપર્ણાચાર. એ સિંહના દર્શન પછી પૂર્ણચંદ્ર વદનવાળી તૃષ્ણા ક્ષેત્ર ચોથા સ્વપ્નમાં ભગવતી શ્રીદેવી રહે છે. લક્ષ્મીનું સ્વપ્ન આવતું નથી. સ્વપ્ન શેનું આવે છે? આપણે શું કહે છે? લક્ષ્મીના ચડાવો છે. લક્ષ્મીના ચડાવો. લક્ષ્મી સ્વપ્નમાં જ નથી આવતી. ક્યાંથી ચડાવવા? લક્ષ્મી દેવી અલગ છે, શ્રી દેવી અલગ છે, રે દેવી અલગ છે, ધૃતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી, બધી દેવીઓ અલગ અલગ છે. એમાં શ્રીદેવી સ્વપ્નમાં આવે છે. એ શ્રીદેવીનો વાસ ક્યાં છે? હિંમતગીરીના ઉપર છે. ક્યાં છે? લઘુ હિંમત પર્વત પર એનો મહેલ શ્રીદેવીનો રહેલો છે. લક્ષ્મીદેવીનો મહેલ તો બીજા મહાહિંમત પર્વત પર છે, ત્યાં નથી. એટલે એ શ્રીદેવી સ્વપ્નમાં આવે છે. એમાં લખેલું છે આ જંબુદ્વીપની અંદર હિંમત નામનો પર્વત છે. અને પર્વત કેટલો ઊંચો છે? 1100 યોજન ઊંચો છે. અને એના પર 12 કલા અધિક 1052 યોજન અને 12 કલાનો છે. તેના પર પદ્મધર નામનું હ્રદ છે એટલે સરોવર છે. એ 10 યોજન ઊંડું અને 50 યોજન પહોળું અને 1000 યોજન લાંબુ છે. અને એનું તળ જે નીચે સરોવરનું તળિયું છે એ વજ્રના રત્નથી બનેલું છે. તે સરોવરની અંદર પાણીની ઉપર 2 કોસ ઊંચું, 1 યોજન પહોળું, 2 કોસ ઊંચું, 1 યોજન પહોળું, 1 યોજન લાંબુ, નીલ રત્નમય 10 યોજનની નાળવાળું, વજ્રમય મૂળવાળું, કૃષ્ણરત્નમય કંદવાળું, સુવર્ણ રત્નમય 12ના પાંદડાવાળું, સુવર્ણમય એવા મધ્યમ પાંદડાવાળું એક કમળ છે. એ કમળની માં 2 કોસ પહોળી, 2 કોસ ઊંચી, 1 કોસ એવી 2 કોસ લાંબી, 1 કોસ ઊંચી એવી લાલ સુવર્ણમય એના પર કેસરાઓ છે. આ પ્રકારની કર્ણિકાઓ છે. એ કર્ણિકાની અંદર આ કર્ણિકા એટલે ફૂલની અંદર પેલી કર્ણિકા નીકળે. તમને ખબર છે? તમે જોઈ વગરના ફૂલ હોય ને જોયા છે પેલા ઉપર કર્ણિકાઓ નીકળે. તો એ કર્ણિકાઓ કમળના ફૂલની અંદર છે. એ કર્ણિકાની ઉપર ટોપ પર અડધો યોજન પહોળું, 1 યોજન લાંબુ અને કંઈક ન્યૂન એવા 1 કોસ ઊંચું શ્રીદેવીનું ભવન છે. કર્ણિકાના પર ફૂલ ઉપર દાંડી ઉપર ફૂલ છે, ફૂલ ઉપર કર્ણિકા છે, કર્ણિકા ઉપર ભવન છે. આ બધું પૃથ્વીકા રત્નના કમળો છે. ના હોય એ રત્નોના કમળ છે. વનસ્પતિકા કમળ નથી, પૃથ્વીકા રત્નના કમળો છે અને શાશ્વત કમળો છે. એમાં કોઈ આજુબાજુ થાય નહીં. એમાં આવો શ્રીદેવીનું ભવન છે. એના 3 દ્વારો છે. એ દ્વાર કેવા છે? 500 ધનુષ્ય ઊંચા છે, પછી 250 ધનુષ્ય પહોળા છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ દિશામાં 3 રહેલા છે. પશ્ચિમ દિશાની અંદર કોઈ પણ દ્વાર ના હોય, કેમ કે આ પૂર્વ દિશાની સામે મુખ રાખીને બેઠા હોય અને પ્રતિ દિશામાં શું હોય? પશ્ચિમ દિશામાં શું પડે? એની પીઠ પડે. એટલે એ પાછું દ્વાર ના હોય. ભવનોની અંદર કેવું હોય?
3 જ દ્વાર હોય. કેટલા હોય? ઉત્તર, દક્ષિણ અને પૂર્વ. 3 દિશામાં દ્વાર, પશ્ચિમ દિશામાં દ્વાર. એને ભવન કહેવાય. જીન ભવનને 4 દિશામાં ચતુર્મુખ હોય. કેવા હોય? સમોસને 4 દિશામાં વચ્ચે ભગવાન બેસે તો જીન ભવનમાં કેટલા દ્વાર હોય? જે ચૌમુખી જિનાલય હોય ત્યાં તમે જોજો 4 બાજુ દ્વાર હશે. એ 4 બાજુ પ્રતિમા હોય. ચૌમુખ પ્રતિમા હોય 4. શું કહેવાય? 4 બાજુ 4 પ્રતિમા હોય છે એટલે 4 દ્વાર હોય છે. પણ ભવનની અંદર કેટલા દ્વાર હોય? 3 દ્વાર હોય. તો આ રીતે એ 3 દ્વારવાળું શ્રીદેવનું ભવન છે અને એના પર ભવનના મધ્ય ભાગમાં 250 ધનુષ્ય પ્રમાણ એવી રત્નમય વેદિકા છે. એના પર શ્રીદેવીને યોગ્ય એને સુવા માટેની એક સૈયા અને એક બેડ છે. એ કમળ એના પ્રથમ એ કમળની આજુબાજુ વલયો બન્યા છે. પ્રથમ વલયમાં મુખ્ય કમળની આજુબાજુ શ્રીદેવીના આભરણ વગેરે ભરેલા વલયાકાર 1 કોસ ઊંચા, 1/2 ઇંચ પહોળા, 1/2 ઇંચ લાંબા અને 108 કમળો એની આજુબાજુ. એક કમળ છે એની આજુબાજુ 108 કમળ. એક પહેલી લાઈનમાં ફર્સ્ટ રોમાં કેટલા છે? 108 કમળ છે. અને ઉપર જે બતાવવામાં આવ્યા બધા જ વલયની અંદર કમળનું પ્રમાણ અડધું સમજવાનું. પહેલું કમળ 1 યોજનનું હતું તો બીજું 1/2 યોજન, ત્રીજું 5 યોજન. જેટલા કમળો રો આવશે બધા અડધા પ્રમાણના સમજી લેવાના. બીજા વલયની અંદર વાયવ્ય દિશા ઉત્તર દિશાની અંદર 4000 એવા સામાનિક દેવોને માટે 4000 કમળો છે. પૂર્વ દિશાની અંદર 4 મહત્તરના 4 કમળ છે. અગ્નિ દિશાની અંદર ગુરુ સ્થાની અભ્યંતર પ્રસાદ દેવાના 8000 કમળો છે. દક્ષિણ દિશામાં મિત્ર સ્થાની મધ્ય પ્રસાદ દેવાના 10000 કમળો છે. નૈઋત્ય દિશામાં નોકર સ્થાની એવા બાહ્ય પ્રસાદ દેવાના 12000 કમળ છે. પશ્ચિમ દિશાની અંદર 7 સેનાધિપતિના 7 કમળ છે. ત્રીજા વલય, હવે ત્રીજું વલય છે. ત્રીજા વલયમાં 16000 અંતરક્ષક દેવના 16000 કમળો છે. ચોથા વલયમાં અભ્યંતર અભિવ્યક્તિ દેવના 32 લાખ કમળો છે. પાંચમા વલયમાં મધ્યમ અભિવ્યક્તિ દેવના 40 લાખ કમળ છે. અને છઠ્ઠા વલયની અંદર 12ના અભિવ્યક્તિ દેવના 48 લાખ કમળ છે. અને મૂળ કમળે એ પ્રમાણે ટોટલ કેટલા કમળો છે? તો 1,20,50,000. કેટલા? 1 20 50 120 એટલા કમળ છે. 1,20,50,120 કમળો ટોટલ. આટલા કમળની માલિકી કોની હોય છે? એ શ્રીદેવીની માલિકી હોય છે. આટલા અંગરક્ષકો એના, આટલા સામાનિક દેવદેવીઓ, આટલા સેનાપતિઓ, દરેક દેવ માટે આ પરિવાર બતાવે છે. આટલો મોટો પરિવાર હોય. સૌદર મિત્ર 32 લાખ વિમાનના સ્વામી છે. કેટલા? 32 લાખ વિમાનોના સ્વામી. એક વિમાનની સંખ્યા પ્રમાણ બતાવે છે. જેમનું મૂળ વિમાન હોય એ સંખ્યાત યોજન, બાકી બધા અસંખ્યાત યોજન છે. આટલા 32 લાખ વિમાનના સ્વામી કોણ છે? સૌધર્મેન્દ્ર છે. તો આ રીતે આ પણ 1,20,50,120 કમળ જે એના અધિપતિ પ્રભાવ ભોગવી રહી છે. એવા પ્રકારના કમળ સ્વરૂપ સ્થાનમાં રહેલી શ્રીદેવી એ પોતે કેવી છે એનું વર્ણન કરે છે. એ શ્રીદેવી અત્યંત મનોરૂપાળી છે. એ શ્રીદેવીના ચરણ એટલે પગ. દેવીનું વર્ણન જ્યારે કરવામાં આવે તો પગના અંગૂઠાથી મળીને માથાના વાળ સુધી કરવામાં આવે. મનુષ્ય સ્ત્રીનું જ્યારે વર્ણશાસ્ત્રમાં આવે તો માથાથી માંડીને પગ સુધી. આટલો ફરક પડે. આ દેવીનું વર્ણન ચાલે છે કે સ્ત્રીનું વર્ણન ચાલે, સામાન્ય સ્ત્રીનું વર્ણન ચાલે છે. એને ઓળખવા માટે આ એક જ આપણી પાસે અધ્યાહાર રહે છે કે દેવીનું જ્યારે વર્ણન આવશે તો પગના અંગૂઠાથી શરૂ થશે એટલે ક્યાં સુધી પહોંચશે? માથા સુધી. અને સ્ત્રીનું વર્ણન આવશે તો માથાથી શરૂ થશે, માથાના વાળથી શરૂ થશે, પગના અંગૂઠા સુધી પહોંચશે. તો એ સ્ત્રીનું વર્ણન આવશે. આ નિયત હોય છે. જે લખનાર હોય ને લેખક, એની આ કલા, લખવાની કલામાં નિયત હોય છે. તો એ પ્રમાણે એના જે ચરણ કેવા છે? સુવર્ણમય એવા સોનાના કાચવા સમાન છે. એના અંગૂઠા આદિ જે ઉપાંગ જે છે એ કેવા છે? અત્યંત ઉન્નત અને પુષ્ટ છે. એના નખો માસની યુક્ત છે, પુષ્ટ સૂક્ષ્મ છે અને લાલ છે. નખ કેવા હોય? સ્વયં જાણે એના પર નેલ પોલિશ કરેલી હોય એવા લાલ ચટાક એના નખ હોય. કેવા હોય? દેવીના નખ એવા બતાવેલા છે. તો પણ લાખ આદિથી જાણે રંગેલા હોય એવા લાગે છે. ભલે કોઈ રંગ્યું નથી, રંગેલું નથી, પણ છતાં પેલા લાખની નેલ પોલિશ કરવામાં આવે છે. નહીં આવતી? હવે તો નેલ પોલિશ જેટલા ડ્રેસ એમાં જેટલા કલર, એમાં એટલા કલરની નેલ પોલિશ તમને મળે. આ નેલ પોલિશ બને છે કઈ રીતે તમને ખબર છે? એક વખત એનો વિડીયો જોજો એટલે ખબર પડે. જિંદગીભર નેલ પોલિશ ઉપયોગ કરવાનું ભૂલી જશો. બધા અંદર પશુઓની ચરબીઓ નાખીને લોકો બનાવે છે. કેમિકલ હોય, ચરબીઓ બધું નાખીને બનાવે. રીતસર એ પશુઓને મારી એને નીચોડી એને ચોળી કરીને એની ચરબીઓ કાઢીને એમાં નેલ પોલિશમાં યુઝ કરે છે. ચમક લાવવા માટે. શેના માટે? આપણે હસી ખુશી લાલી લીલી લગાવવાની. શું છે? ખરેખર બધું શું છે? બધી ચરબીઓ છે પશુઓની. લોહી અને ચરબીઓ છે. એક માછલી આવે છે, એક પ્રકારની લાલ પ્રકારના જીવ આવે છે. લાલ
લાલ જીવો આવે છે. એ લાલ જીવોને મારે, એને સૂકવીને એનો પાવડર બનાવે, એટલે પાવડર એકદમ લાલ ચટાક થાય, એમાંથી આ લાલી તૈયાર કરવામાં આવે છે. આપણે બ્યુટી પાર્લરમાં જે રાશિક મશીન લગાવીએ છીએ. માંસાહાર અમે કરતા નથી, અમે અહિંસક છીએ. અહિંસક કે હિંસક એ પોતાની જાતને પહેલા પ્રશ્ન કરી લેવાનો. આ બધા જે કોસ્મેટિક્સ છે, તમારી ભાષામાં કહું છું, સૌંદર્ય પ્રસાધનો, એની ગુજરાતી ભાષામાં શું કહેવાય? સૌંદર્ય પ્રસાદ. જે બધા કોસ્મેટિક્સ છે બધાની અંદર જીવ તત્વની હિંસા થયેલી છે ને છે. ઘણા બહેનો આ જીવન માટે એનો ત્યાગ કર્યો છે. જોઈએ તો એક પણ વસ્તુને સ્પર્શ કરવા જેવી નથી. રસ્તામાં કૂતરું મરી ગયું તમે એને ટચ કરવા જાઓ ખરા? અને એક મહિલા કૂતરામાંથી એની ચરબીમાંથી નીકળેલી લિપસ્ટિક તમે લગાવો મોઢા પર, ક્યાં પર મોઢા પર લગાવો, હોઠ પર લગાવો, મજા આવે. સ્ટાઇલો તો જો તમે 1-25 સ્ટાઇલ હોય. આ બધી જ વસ્તુનો વપરાશ જીવનમાંથી કાઢી નાખો. નેચરલ બ્યુટી જે પરમાત્માએ આપણને આપી છે ને, એનાથી વધારે સુંદર કોઈ થઈ શકવાનો નથી. કર્મએ મને જેવું શરીર આપ્યું છે, કેવું? મારા શરીર નામ કર્મના ઉદયથી શુભ વર્ણ, જે વર્ણ પ્રમાણે મને શરીર મળ્યું છે, એમાં ગમે તેટલા મેકઅપના લપેડા કરો, એમાં કંઈ પણ સુધારો થવાનો બગડશે, કઈ સુધારો થવાનો આ એક બોલે થાય. આ એ પણ નુકસાન કરે છે. એ પણ નુકસાન કરે છે. કે એ બધું જ અંદર કેમિકલ ને બધી ચરબી ને આ તેને ગુણ ને બધા કરીને એમાંથી બનાવેલું હોય છે. એટલે આ બધું આવું હતું નહીં. આ શ્રીવીરા ચરણ જે રંગેલા શુદ્ધ લાખના રંગ, ચાંદલા કાળા આવી ગયા. કામ જ કાળા હોય તો ચાંદલા કાળા જોઈને શું બાકી રહે છે? સૌભાગ્યનો ચિહ્ન રૂપ ચાંદલો જે હોય ને, લાલ કલર બિંદી કેવી હોય? રક્ત બિંદી હોય. કેવી હોય? અને લાલ બિંદી તો કોઈના માથામાં દેખાતી જ નથી. ધીરુભાઈ અનુભવ વધારે છે. કેવી બિંદી હતી પેલા? લાલ ચાંદલા જેવી બિંદી હતી. ચંદ્રના આકારની બિંદી હોય, લાલ બિંદી હોય. એ બિંદી માથામાં પેલા લગાવવામાં આવતી. એમાં પણ આવશે ને, જે વર્ણન આવશે ત્યારે આગળ આવશે. અને એના કર ચરણ કેવા છે? કમળના પત્ર જે સુકોમળ છે, એની આંગળીઓ અત્યંત કોમળ છે, શ્રેષ્ઠ છે. એની જંગાયેલી જે સાતોનો જે ભાગ છે એ કેવો છે? અનુક્રમથી નીચેથી પત્રો ઉપરથી ઝાડ થતો હાથીની સૂંઢ જેવો છે, અને એ પ્રમાણે વર્તુળાકાર છે. તેના જે ઘોડા છે એ હાથીની સૂંઢ સમાન છે. એનો કમરનો ભાગ એકદમ મનોહર છે, વિશાળ છે. એના પર સોનાનો કંદોરો પહેરેલો છે. એની જે રોમરાજી છે તેલથી મિશ્રિત એવા કાજળની અંદર તેલ નાખવામાં આવે, કાજળનો રંગ જેવો ઘેરો કાળો થાય એવી એના માથાની રોમરાજી કાળી. એના માથાના વાળ કેવા છે? શરીરના વાળ કેવા છે? એકદમ કાળા છે. ભમરાની જેમ કાળા મેઘની જેમ શ્યામ વર્ણવાળા છે એટલે કાળા છે. આ રોમરાજી સરળ, નિરંતર, સૂક્ષ્મ અને શુભગ છે, વિશાળ અને મનોહર છે. શિરીષ આદિનું પુષ્પ, શિરીષનું પુષ્પ કાળું હોય, એના તો પણ અત્યંત કોમળ હોય છે અને કોમળ અને રમણીય છે. એનું જે ઉદર એટલે પેટનો ભાગ છે, નાભી મંડળ અત્યંત સુંદર, વિશાળ અને પ્રશસ્ત છે. એ શ્રીદેવીના નાભીનો ઉપરનો ભાગ પુષ્ટિગ્રાહી એટલે કમરનો ભાગ જે છે એક મુઠ્ઠીમાં આવી જાય એવો છે, અને એના પર એ પેટ પર 3 પ્રકારની વેલાઓ પડી રહે છે, 3 રેખાઓથી શોભી રહ્યો છે. આ પ્રમાણે આગળ જતા એના જે ઉપાંગો છે અને ભૂષણો દ્વારા શોભી રહ્યા છે. અને એ શ્રીદેવીના જે સ્થાનમાં જે યથાસ્થાન સ્થાપિત મરકત પત્ર એટલે કે એવા મરકતના રત્નો દ્વારા એ અલંકૃત કરેલી છે. દ્રષ્ટિને સુખ કરે એવા મોતીના ગુચ્છો દ્વારા ઉજ્જવળ છે, મોતીના હાર દ્વારા શોભિત છે. એ શ્રીદેવીના જે ખભા છે એના પર કુંડલના 2 કુંડલો શોભી રહ્યા છે, અને ઉછળતી પ્રભાના ગુણના સમય શ્રીદેવીનું મુખ જે છે અત્યંત શોભાયમાન થયું છે. કુંડલની ઉછળતી પ્રભાના દ્વારા મુખની જે કુટુંબિકા જેવા શોભી રહ્યા છે. રાજાના સેવકો જેમ રાજા સેવકો જે દ્વારા જેમ શોભે એમ મારું મુખ કેવું શોભે છે? એના કુંડલો દ્વારા શોભી રહ્યું છે. એનું જે શ્રીદેવીનું મુખ એટલે આનંદ અને મુખ એની શોભાના ગુણના સમયથી શોભી રહ્યું છે. શ્રીદેવીના જે આંખો છે કમળના જેવી નિર્મળ, વિશાળ અને મનોહર છે. એ શ્રીદેવીના 2 હાથની અંદર દેદીપ્યમાં છે. એ બંને હાથમાં અત્યંત સુંદર એવા 2 કમળ છે. એવા શ્રીદેવીના હાથમાં રહેલા છે. અને 2 કમળો દ્વારા એ સતત એ મકરંદ એટલે કે ઝાકળના બિંદુ એમાંથી ટપકી રહ્યા છે. એની બંને બાજુ હવા નાખવા માટે 2 પંખા ગુંજાઈ રહ્યા છે, અને પોતાના જાણે પરસેવા દૂર કરવા માટે હોય પણ દેવોના શરીરમાં ક્યારેય પરસેવો થાય નહીં. અચ્છા, કલ્પના કરી છે.
શ્રીદેવીના જે વાણી વેણીના કેસ એટલે માતાના જે વાળ છે પરસ્પર અસંલગ્ન એટલે પરસ્પર એકબીજા સાથે ઘૂંટાયેલાથી બધા અલગ અલગ વાળ છે એટલે વચ્ચે વચ્ચે અવકાશ રહી એટલે ક્યાંય પણ ગેપ પડે નહીં, એકદમ ઘાટ ઘટાદાર છે. સૂક્ષ્મ એવા ચરણથી ક્યાં સુધી છે? પોતાના પગના ભાગ સુધી, પગના અંગૂઠા સુધી એ વાળ કેવા છે? લાંબા છે. એવા લાંબને ધારણ કરે છે. એવા પદ્મ હૃદયની અંદર શોભતી એવી હિંમત પર્વત શિખરની પર એરણાવદ આદિ ગજેન્દ્ર દ્વારા જેનો અભિષેક થઈ રહ્યો છે એવી શ્રીદેવી ચોથા સ્વપ્નમાં કૃષ્ણા માતા જોવે છે. એટલે લક્ષ્મી દેવનું જ્યારે સપનું થતું હોય, બે હાથમાં બે કમળ હોય, એના વાળ છે પગના સુધી લાગેલા હોય અને પછી બે હાથી એનો અભિષેક કરતા હોય કળશો દ્વારા. સાભિષેક લક્ષ્મી છે. કેવી છે? અભિષેકની સાથેની લક્ષ્મી. એમને લક્ષ્મી રખાય. લક્ષ્મીની જેમ શ્રીદેવી છે. અભિષેક શ્રી એટલે શોભા. શું છે? શોભાની આ દેવી છે, લક્ષ્મીની દેવી નથી. આપણે લક્ષ્મી દેવી તરીકે ચીતરી નાખી છે. શું કહ્યું છે? કેવી રીતે થઈ ગયું? શ્રીદેવીમાંથી લક્ષ્મીદેવી કેવી રીતે? સ્ત્રીનો બીજો અર્થ લક્ષ્મી પણ થાય છે. પર્યાયવાચી છે. એટલે લક્ષ્મી માની લીધી. પણ મૂળ શું છે? વાક્ય એક જ છે ને, પર્યાય શબ્દ છે તો શબ્દ એક જ કહેવાય ને. એ વસ્તુ એક જ છે ને કે કંઈ બદલાઈ ગયું? વસ્તુ અલગ છે. એક વ્યક્તિના બે નામ ના હોય. એક વ્યક્તિના બે નામ ના હોય. વ્યક્તિત્વ એક જ કહેવાય ને. હા, વ્યક્તિ થોડું બદલાઈ ગયું. લક્ષ્મી દેવી જે છે ઓરિજિનલ અલગ છે, એના બે નામ છે. એને લક્ષ્મી પણ કહેવાય, શ્રી પણ કહેવાય, બધી રીતે અલગ અલગ એના નામ. શોભા પણ કહેવાય. કૃષ્ણની પટરાણી છે. કોની છે? એટલે વિષ્ણુની પટરાણી રંગના કહેવાય. કૃષ્ણ વિષ્ણુ, વિષ્ણુની રાણી છે, એને શ્રી છે, લક્ષ્મી નથી. અને તમને ખબર હોય તો કહ્યું, હિન્દુ શાસ્ત્રની અંદર લક્ષ્મી દેવીની માન્યતા નથી, શ્રી દેવીની માન્યતા છે. લક્ષ્મી યંત્ર હોય ને શ્રી યંત્ર હોય. શું હોય છે? વેલુરમાં જઈએ ને તો વેલુરની અંદર આ લોકોનું એક શ્રી યંત્રમાં બનેલું પોતાનું આખું એ શ્રીદેવીનું મંદિર છે. ત્યાં અહીંયા તો બધા વિષ્ણુ એનું નામ શું છે? કઈ અમ્મા કહેવાય લખેલું છે. આખું શ્રીયંત્રના આકારમાં બનાવેલું મંદિર છે. અને એના પર લગભગ 170 કિલો સોનું લાગેલું છે મંદિરમાં. કેટલું સોનું? 170 કિલો. જે ફર્સ્ટમાં સોનું છે, શિખરમાં સોનું છે, આખું સોનું સુવર્ણ મંદિર જ છે. માતાનું નામ શું કીધું છે? કઈ એવા સિરિયલમાં કઈ નામ ભૂલી ગયા ભાઈ. આખું મંદિર અમે બતાવ્યું. તેના જે મુખ્ય ભાઈ હતા ને, સત્યસાઈ નામ હતું, સત્યસાઈ, એને આખું બતાવ્યું હતું. હવે લક્ષ્મીને ચોથા સ્વપ્નમાં જોઈએ છે, શ્રીદેવીના સ્વપ્નમાં જોઈએ છે. હવે પાંચમા સ્વપ્નમાં ઈસુ જોશે, આગળ જોઈએ છે આપણે. તે સ્ત્રી અક્ષરે આકાશમાંથી ઉતરતી અને પુષ્પમાળાને પાંચમા સ્વપ્નમાં જોઈએ છે. પુષ્પમાળા કેવી છે? એક જ માળા છે, બે માળા નથી. સ્વપ્નમાં કેટલી માળા જોઈએ છે? અત્યારે લગભગ સપના ઉતારતા બે માળાને જોડી હોય છે. બે માળા નથી. બે માળા તો ભગવાને પોતે જોઈ છે સ્વપ્નમાં. ભગવાને જ્યારે 10 સ્વપ્ન આવ્યા હતા ને ત્યારે બે માળા આવી હતી. બે માળાનો પણ ઉત્પન્નને ખબર હતી કે બે માળાનો અર્થ શું છે. ત્યારે ભગવાને કીધું હતું કે આ બે માળા જોઈ છે એટલે મેં બે પ્રકારના ધર્મનું પ્રકાશન કરીશ, શ્રમણ ધર્મ અને શ્રાવક ધર્મ. અત્યારે તો એક જ માળા શ્રેષ્ઠા માતાએ જોઈ છે. કેટલી જોઈ છે? એ માળા કેવી છે તેનું વર્ણન કરશે. એના અંદર તાજા એવા કલ્પવૃક્ષના ફૂલો છે. એને એ માળાની અંદર ચંપકના વૃક્ષ, અશોક વૃક્ષ, પુન્નાક વૃક્ષ, નાગ વૃક્ષ, ત્રિંગ વૃક્ષ, મુદગર એટલે મોગરો, મોગરી, અજાઈ, જુઈ વગેરે, અકોલ, કોરંજ, કોરંટક, દામન કદે, ડમરો વગેરે નવમાલિકા લતા પુષ્પ, બકુલ વૃક્ષના પુષ્પ, તિલક વૃક્ષના પુષ્પ, વાસંતી લતાના પુષ્પ, સૂર્ય વિકાસિત કમળ, ચંદ્ર વિકાસિત કમળ, ગુલાબ, મચકુંદ પુષ્પ, આમ્ર મંજરી, આમાની મંજરી, એના દ્વારા મનોસ્વરૂપી ગંધથી દસે દિશાને સુવાસ કર્યું છે. એ માળાની અંદર 6 ઋતુના સુગંધી પુષ્પની પુષ્પો માળામાં ગુંથેલા છે અને બહુ વર્ણનવાળા છે. એટલે એ સફેદ એ માળા પણ ભિન્ન વર્ણન રચના દ્વારા આશ્ચર્યકારી દેખાય છે. આ માળામાં અત્યંત સુગંધ, માળાના અત્યંત સુગંધી એની તરફ દોડતા ભમરાઓ દ્વારા કુમકુમાને ભમરાને પર ગુજરાત કરી રહ્યા છે. આવી સુંદર મજાની માળા આકાશમાંથી ઉતરતી પુષ્પમાળાને ત્રિષ્ઠાદેવી પાંચમા સ્વપ્નમાં જોવે છે. તે ત્રિષ્ઠાદેવી છઠ્ઠા સ્વપ્નની અંદર ચંદ્રમાને જો છે કેવો છે? એ ચંદ્ર ગાયના દૂધ સમાન છે, સમુદ્રના ફેણ સમાન છે, જલકણ સમાન છે, રજતના કળા જેવો છે, ઉજ્જવલ સૌમ્ય છે અને સર્વ બધાના હૃદય અને નયનને એટલે આંખોને
પ્રિય કરનારો છે, પ્રતિપૂર્ણ સકલ કલાથી સુશોભિત છે, નિબિડ એવા વન ગુફાદીના અંધકારો નાશક શશી ચંદ્ર છે. તો કઈ આ કવિ આ કલ્પના કરે છે, હે તિમિર પૃથ્વીના અંધકારથી આચ્છાદિત કરવા માટે તું સાહસ ના કર, કારણ કે રવિ પોતે અસ્ત થઈ ગયો છે. તો પણ શું થઈ ગયું? તેના તેજના મહાકિરણ દ્વારા આકાશને અત્યંત વિકસિત એવા કૈરવની જેમ કરતા એવો આગળ ચંદ્રને તું જોતો નથી એમ કરીને ચંદ્રની વાત કરે છે. એવા ચંદ્રને સપનામાં જોયે છે. એ ચંદ્ર કેવો છે? રાત્રિ શોભાનું કારક છે, ઉજ્જવલ દર્પણ તલ સમાન નિર્મળ છે, અંશ સમાન ઉજ્જવલ વણ છે, તારા આદિ નક્ષત્રાદી જ્યોતિષ મુખનો શોભાનો વર્ધક છે, અંધકારનો નાશક છે, શત્રુ છે, કામનો એ બાણ સમાન છે, એટલે કે ધનુર્ધર છે. ધનુર જેમ બાણને પ્રાપ્ત કરીને આનંદ કરતો નિસંગ મૃગાથી કેવા હરણ્ય વગેરે બાણો દ્વારા વિંધે છે, એમ કામદેવ પણ ચંદ્રોદયને પ્રાપ્ત કરી નિસંગ એવા લોકોને બાણો પોતાના કામ બાણો દ્વારા વ્યાકુળ કરે છે. પાછો એવો જલ્દીની વેલા એટલે સમુદ્રની વેલાનો વર્ધક છે. આજે જેમ કે અમાવસ છે, અમાવસ્યાને ચંદ્ર હોય નહીં, એને 16 કલાઓ ચંદ્રની જે હોય આજે રાહુ દ્વારા આચ્છાદિત થઈ ગયો હોય. પરમ રાહુ અને ધ્રુવ રાહુ, બે રાહુ. પરમ રાહુ તિથિઓ કરે, ધ્રુવ રાહુ બે પ્રકાર રાહુ. આ પરમ રાહુ છે કાળા કલરનો છે, એનું વિમાન કેવું છે? સંપૂર્ણ કાળા વર્ણનું છે. એ ચંદ્રની સામે આવે, ચંદ્રની 4 આંગળો એટલે આપણને 4 યોજન કે 4 યોજન દૂર છે ચંદ્રથી. એટલે તમને અહીંયાથી દેખાય, અહીંયાથી કોઈ વસ્તુ હાથ છે ને આ જોઈએ, આ હાથ અહીંયા ફરતો ફરતો આવે, આ દેખાય પાછળ દેખાય, ધીરે ધીરે ખુલતો જાય, ધીરે ધીરે બંધ થતો જાય. એટલે આ પર્વત આવું જે છે રોજ એક કલાને ખોલે ચંદ્રની. 16 કલા ચંદ્રની કેટલી કલા હોય છે? એક કલા નિત્ય ખુલ્લી રહે, બાકીની 15 દિવસ 15 કલાને ઢાંકતો જાય, 15 કલાને ખોલતો જાય. જ્યારે ખોલતો જાય ત્યારે શુક્લ પક્ષ થાય, ઢાંકતો જાય ત્યારે કૃષ્ણ પક્ષ એટલે કે વધ પક્ષ થાય. અત્યારે અમાવસ એટલે સંપૂર્ણ રાહુનું વિમાન ચંદ્રના વિમાન એક્ઝેક્ટ સામે આવી ગયું. કાળું વિમાન છે, એનું વિમાન કેવું છે? કાળું. એટલે આપણે ચંદ્ર તો છે તો ખરા, ચંદ્ર ઉગેલો છે, પણ રાહુનું આવરણ વચ્ચે આવી જવાથી ચંદ્ર આપણને દેખાતો નથી. એના પાછળના ભાગમાં ચંદ્ર દેખાય, અહીંયાથી દેખાય નહીં. તો આ રીતે આ ચંદ્ર છે આવા સૌમ્ય મનોરૂપ વિસ્તીર્ણ સુંદર આકારવાળા ચલન સભાવાળા શોભાને કરનારા ગગનધરની તિલક સમાન પોતાની પત્ની રોહિણીના મનને હરનારો ચેષ્ણાથી શોભમાનો પૂર્ણચંદ્ર તિષ્ઠાદેવી શ્રદ્ધા સ્વપ્નમાં જોવે છે. તે તિષ્ઠાદેવી ચંદ્ર દર્શનની 7મા સ્વપ્ન સૂર્યને જોઈ છે. સૂર્ય અંધકારના સમૂહ નાશક તેજથી બળતા એવા રૂપવાળો અશોક વૃક્ષ પુષ્પિત પલાશ શકમુખ ગુંજા હતો. આ બધા લાલ કલરના હોય છે, એના જેવો હોય છે. કમલના મનનો શોભાકારક છે. મેષ આદિ રાશિમાં સંક્રમણ આદિ દ્વારા જ્યોતિષ ચક્રના લક્ષણને જણાવનારો છે. આકાશ તલના પ્રકાશ કરનારો છે. હિમપટના ફોડનારો છે. એટલે જ્યાં સૂર્યનો પ્રકાશ ઉગે ઠંડીનો નાશ થઈ જાય. ગ્રહગણનો મહાનાયક છે. રાત્રિનો નાશક ઉદયવેળામાં અસ્તવેળા મુહૂર્ત માત્ર શુભપૂર્વક જેને જોઈ શકાય એવો છે, અને બીજા કાળની અંદર દુઃખપૂર્વક એને જોઈ શકાય એવો છે. એટલે કે સવારે સૂર્ય ઉગે ને સાંજે અસ્ત થાય ત્યારે આપણે શાંતિથી જોઈ શકીએ. પણ બપોરનો સૂર્ય હોય તો વૈશાખ મહિનાનો બળતો સૂર્ય હોય અને મધ્યાહને ચડેલો તપેલો હોય એ સૂર્ય જોઈ શકાય ખરા? સૂર્ય એનું એક છે, એટલા જ ડિસ્ટન્સમાં છે. પેલો દૂર છે, પેલો નજીક છે. પણ તે નિશ્ચિત પર્વતથી ફરતો ફરતો આવે અને ફરતો ફરતો જે લવણ સમુદ્ર હસબેન્ડ પાછો નિશ્ચિત પર્વતના બીજા ભાગમાં જાય. એટલે સૂર્ય અંતિમ સમયમાં અને પેલા સમયમાં આપણે લાલ દેખાય. સૂર્ય લાલ કેમ દેખાય છે? ઓરેન્જ કેમ દેખાય છે? સૂર્યનો વર્ણ કેવો છે? સુવર્ણ વર્ણ છે. પીલા સુવર્ણ બનેલો. સૂર્ય શાનો બનેલો છે? પીલા સ્ફટિકનો બનેલો, પીલા સુવર્ણનો બનેલો છે. તો એ કે સ્ફટિક રત્નનો બનેલો છે. પણ જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાંથી નીકળતા સૌથી પહેલો પર્વત આવે છે 500 યોજન ઊંચો છે. કેટલો? અને સૂર્ય અહીંયાથી કેટલો ઊંચો? 780 યોજન. કેટલો? એટલે એ પર્વતથી 220 યોજન 280 યોજન સુધી ઊંચો હોય. જ્યારે નિશ્ચિત પર્વત પર દૂરથી સૂર્ય આપણો દેખાય આપણને, એટલે નિશ્ચિત પર્વતનો જે લાલ વર્ણનો છે કેવો છે? મરકત વર્ણનો બનેલો છે. એ લાલ વર્ણનો પ્રકાશ એ સૂર્યના બિંબમાં પડે છે. એટલે સૂર્ય કેવો લાગે? કેસરી લાગે. જેમ જેમ એ નિશ્ચિત પર્વતથી દૂર થતો જાય એટલે પોતાનો ઓરિજિનલ પ્રકાશ એને ઓરિજિનલ કલર એનો દેખાતો જાય. જપા કુસુમ હોય, જપા કુસુમ એટલે કોઈ તરીકે કાચ હોય, સ્ફટિકનો રત્ન હોય, એની પાછળ તમે પીળું કાગળ મૂકો, કાગળ રત્ન કેવું લાગે? પીળું લાગે. લાલ મૂકો તો લાલ. એમાં સૂર્યનું રત્ન એ રત્ન છે. સૂર્ય પણ રત્નનું વિમાન છે. એમાં એનો પ્રકાશ પડે નિશ્ચિત પર્વતનો એટલે સૂર્ય પ્રભાત સમય કેવો લાગે તમને? જ્યારે ઉગી ત્યારે એકદમ લાલ આવે, ધીરે ધીરે ઓરેન્જ થતો, જેમ દૂર દૂર થતો જાય એટલે કલર એનો ફીકો પડતો જાય. છેલ્લે આપણા પાસે આવે એકદમ સફેદ થઈ જાય. શું થઈ જાય? સાહેબ ગરમી ફેંકે એ સૂર્ય સ્ફટિકનો એ સૂર્ય
આતપ નામ કર્મનો ઉદય છે. સૂર્યના રત્નો છે ને, સૂર્યનું જે રત્ન બનેલું છે ને એ આતપ નામ કર્મના ઉદય વાળું છે. આતપ નામનું કર્મનો ઉદય એટલે શું છે? એ પોતે ઠંડુ હોય પણ એનાથી જેટલા દૂર જાઓ, સૂર્યથી જેટલા દૂર જાઓ એટલી ગરમી વધારે, ચંદ્રથી જેટલા નજીક જાઓ એટલી ગરમી વધારે. ચંદ્ર હોય ને, ચંદ્રથી તમે જેટલા નજીક જશો એટલી ગરમી તમને વધારે લાગશે, સૂર્યથી જેટલા દૂર જશો એટલી તમને ગરમી વધારે લાગશે. એ સૂર્યનું રત્ન છે ને, એ તો સ્ફટિક રત્ન કે અંકર સ્ફટિકનું બનેલું છે. એટલે કેવું છે એ આગળ જેમ જેમ એ ઠંડુ છે એનામાં આતપ નામ કર્મનો ઉદય છે. સૂર્યમાં અને ચંદ્રમાં ઉદ્યોત નામ કર્મનો ઉદય છે. બરાબર છે. સાહેબ દૂર જાય તો ઠંડુ થવું જોઈએ, નજીક ગરમ થવું. આપ તો જે દૂર જાય તેમ તેમ ઠંડુ થાય સૂર્યનું ને ગરમ. હિમાલય પર્વત છે, ઉપર બરફ છે. હા, હિમાલય પર્વતની ઉપર બરફ છે, ધરતીમાં બરફ છે. હિમાલય પર્વત છે, હા, તમે આબુ જાઓ, ઉપર ઠંડી લાગે ગરમી લાગે? આપવું પડે, આપવું પડે, ઠંડી લાગે. સૂર્યથી નજીક જાઓ તો ઠંડી લાગે છે, ગરમી લાગે છે? ઉપર ગયા સૂર્યની નજીક થયા ને, ઉપર ગયા પણ સૂર્યને નજીક જાય છે ને તો ઠંડી લાગે ગરમી લાગે? ઠંડી લાગે. નીચે આવો તો તળેટીમાં આવો તો ગરમી લાગે છે શું? સૂર્યથી જેટલા દૂર જાય એટલી ગરમી વધારે, સૂર્યથી જેટલા નજીક એટલી ઠંડી વધારે, ચંદ્રથી જેટલા દૂર જાય એટલી ઠંડી વધારે, ચંદ્રથી જેટલા નજીક આવે ગરમી વધારે. એ ચંદ્રની અંદર ઉદ્યોત નામ કર્મનો ઉદય છે. એટલે એના જેટલા નજીક જશો એટલે આપણને ગરમ અનુભવાશે, ચંદ્રથી જેટલા દૂર જશો એટલે આપણને ઠંડક મહેસૂસ થશે. બે રત્નોનો પ્રભાવ છે. પોતાના નામકર્મ આતપ અને ઉદ્યોત નામકર્મના ઉદયથી આ વસ્તુ શક્ય બને છે. હવે સૂર્ય એના 1000 કિરણો છે. કેટલા? અને સતત એ મેરુ ગિરની પ્રદક્ષિણા કરી રહ્યો છે, વિશાળ મંડળવાળો છે. પોતાના રશ્મિ હજારો કિરણો દ્વારા એ ચંદ્ર અને તારાની શોભાને પણ જાણે એ બધી ઢાંકી દેતો એવું લાગે છે. એવા સૂર્ય અસ્ત છે. એ સૂર્ય તિષ્ઠાદેવી 7મા સપનામાં જોયું છે. હવે સહસ્ત્ર કિરણ એનું નામ કેમ પડ્યું સૂર્યનું? 1000 કિરણવાળું કેમ નામ પડ્યું છે? તો એમાં લોક પ્રસિદ્ધ છે કે એમાં કાલ વિશે હજી પણ એમાં કિરણો હોય છે. ચૈત્ર મહિનામાં સૂર્યના કિરણો 1200 હોય. કેટલા હોય? વૈશાખ મહિનામાં 1300, જેઠ મહિનામાં 1400, અષાઢ મહિનામાં 1500, શ્રાવણમાં 1600, અત્યારે ભાદરવો અત્યારે 1400. અને સૌથી વધારે ક્યારે હોય? આસો મહિનામાં. આસો મહિનો બેસે એટલે કે આસો વદ અમાસ અત્યારે કે જ્યારે તમારી આ શરદ પૂર્ણિમા પૂરી થાય એના પછી સૂર્યના કિરણો કેટલા હોય? હાઈએસ્ટ હોય. અને એના કારણે જ એટલે આસ્વાદ એકમ છે. મારવાડી આસ્વાદ એકમ હવે ચાલુ થઈ જશે. આખો આસો મહિનો જે આસો વદ એકમ છે, એટલે કે એ આપણી બસ ભાદરવા વદ એકમથી માંડીને આસો સુદ પૂનમ સુધી એ આસો મહિનો કહેવાય. એ મહિનામાં ઘરમાંથી ઘોઘાટલા, ગોદડા, પાપડ, વડી બધું બનાવવાનું બહેનો કેમ કરે છે? તમને ખબર છે? ક્યારે કરો તમે? ક્યારે બનાવો? તમે આસો મહિનામાં બનાવો કે ના બનાવો? કેમ બનાવો? કેમ કે એ વખતે સૂર્યનો તાપ સૌથી વધારે, કડક તાપ. હા, હવે તો હવે ઘરના ઉદ્યોગ બંધ થઈ ગયા, ગૃહ ઉદ્યોગ ચાલુ થઈ ગયા છે. પહેલા એક સિઝન નિયત હોતી કે આ સિઝનમાં આ વસ્તુ બને. વડી પાપડ જ્યારે બનાવ ખીચા વડી પાપડ ક્યારે બનાવતા? જેવો તમારો હોળીનો સમય આવે એ વખતે બધું બનાવવાનું ચાલુ થાય એના પહેલાં. એટલે કે પર્યુષણ પૂરા થાય અને 2-4-10 દિવસ જાય પછી તમારા ઘરની અંદર આ બધી વસ્તુ ચાલે, હોળી સુધી આ વસ્તુ ચાલે. હોળી પછી પાછી દિવાળી તૈયાર થાય. આ નિયમ છે. કાટલા ગોદડા ઘરમાં જે પડ્યા હોય ને જૂના ફરાળા અગાસીમાં નાખવાના ક્યારે નાખવાના હોય? આસો મહિનાના તડકા. કેમ કે એ વખતે 1600 કિરણો ઉત્કૃષ્ટ સૂર્ય તપેલો હોય એ વખતે. ભલે તમને લાગે કે ઠંડીનું વાતાવરણ છે, સૂર્ય કેમ એ વખતે આજુબાજુ એકે વાદળ ન હોય સૂર્યની આજુબાજુમાં. કેમ કે શરદ પૂર્ણિમા એટલે ટોટલ વરસાદની સિઝન પૂરી થઈ જાય. એ શરદ ઋતુ ચાલુ થાય. શરદ પૂર્ણિમા આવે એટલે ત્યાંથી શિયાળો ચાલુ થાય. શરદ એટલે ઠંડુ, ત્યારથી તમારો શિયાળો ચાલુ થાય. અત્યારે કઈ ઋતુ ચાલે છે? વર્ષા ઋતુ બી. વર્ષા ઋતુ પૂરી થઈ પછી કઈ આવશે? શરદ ઋતુ આવશે. એ બે વચ્ચેનો જે ગાળો છે એ એકદમ ગરમીનો ગાળો. બફારો ના હોય, ગરમી હોય, ઓરિજિનલ ગરમી હોય. વૈશાખ મહિના તો ને બફારો લાગે. આ તો ઓરિજિનલ ગરમી કે એકદમ સૂકું વાતાવરણ. ઉપરની ભાગ બધી દિશાઓ કેવી હોય? એકદમ સૂકી હોય.
કેમ કે વરસાદ પડી ગયો હોય એટલે દિશામાંથી જે ધૂળના રજકણો બધું જ કેવું થઈ ગયું હોય, શાંત, એકદમ પવિત્ર અને નિર્મળ દિશા થઈ ગઈ. આટલો તડકો કેવો આવ્યો, ફૂલ લાઇટમાં સૂર્યપ્રકાશ છે ત્યારે. વૈશાખમાં ધૂળની ડમરી બધું ઉડે, એ દિશાની અંદર એનો પણ અસર થાય કે ન થાય, એટલે તાપમાં ઘટાડો થાય. આસો મહિનામાં બિલકુલ એકદમ ચોખ્ખી દિશા હોય, નિર્મળ દિશા હોય. તો આ રીતે તિષ્ઠાદેવી 8મા સપનામાં ધ્વજને જે હોય છે, ધ્વજ કહેવાય છે, એનું વર્ણન કરે છે. ઉત્તમ જાતના એવા સુવર્ણમય દંડના આગળ ભાગમાં પ્રતિષ્ઠિત છે અને વાયુ દ્વારા જે લહેરાતો હોય સુકુમાલ એવા નીલ રક્તપીત શુક્લ એટલે લાલ પીળા લીલા 5 વર્ણના સમુદી એને મયુર પીછો દ્વારા એની ખરીદેલી સેવો અત્યંત શોભાવાળો છે. આ ધ્વજના આગળ ભાગમાં સ્ફટિક શંખ અંકરત્ન કુંદ પુષ્પ જલકણ રાજ્ય કલસાદી જેવા ઉજ્જવલ વર્ણના સિંહમાં દોરેલો છે અને નયન રમે છે. વાયુના તરંગ દ્વારા જ્યારે ધ્વજ જ્યારે કંપાયમાન થાય છે ત્યારે સિંહ ઉછળીને આકાશને જ્યારે ભેદવાનો પ્રયત્ન કરતો હોય એવો લાગે છે. એવા સિંહવાળા સીધી સુપ્ત એવા ધ્વજને સુખકારી મંદ પવન દ્વારા આંદોલન થયેલા હલતા એવા ચલન સભાવાળા આવા અત્યંત મોટા એવા જન પ્રેક્ષણીય અને લોકોમાં દેખવા લાયક એવા ધ્વજને તિષ્ઠાદેવી 8મા સપનામાં જોવે છે. હવે આ તિષ્ઠાદેવી 9મા સપનાની અંદર રજતમય પૂર્ણ કલશને જોવે છે. આ પૂર્ણ કલશ કેવો છે? ઉત્તમ જાતના સુવર્ણ જેવો છે, દેદીપીમાં ઉજ્જવલ રૂપાળ છે, નિર્મળ જળથી ભરેલો છે, એટલે એ શુભનો સૂચક છે. ખાસ અહીંયા વસ્તુ વિચારવા યોગ્ય છે. સામૈયા વગેરે થાય તો ખાલી ઘડા લઈને ના હોય, કમસે કમ પાણીથી પણ ભરીને લાવવાનો પૂર્ણ કલશ. સુકન માટે કયો કલશ લાવવાનો છે? પૂર્ણ કલશ. આપણે કેવા લાગે છે? પેકિંગ વાળા લેમિનેટ કલશ. કેવા લાવે છે? ઉપર સીપર સાથે લેમિનેશન કરેલા હોય. ખાલી કલશ ન ચાલે એટલે જ ખાલી ના ખાલી રહીએ છીએ. પૂર્ણ કલશ છે. કેવો છે? પાણીથી ભરેલો કલશ હોય, એના પર કમળના ફૂલ ઢાંકેલા હોય અથવા શ્રીફળ ઢાંકેલું હોય, લાલ કપડાથી આચ્છાદિત કરેલો હોય, પૂર્ણ કલશ. ઘરમાં કુંભ મૂકીએ તો શું મૂકીએ? કેવા મૂકીએ? ખાલી ઘડો મૂકીએ? કેવો મૂકીએ? શું ભરવાનું? રૂપિયા. તો પૂર્ણ ભરેલો કળશ સામૈયા વગેરેમાં જ્યારે શુકન માટે લઈ જતા હોઈએ ને તો પૂર્ણ ભરેલો કળશ લઈ જવાનો હોય છે. બધે વધી જશે. નાનો લોને પણ કે આવડો ગળો ઉપાડો, વજન ક્યાં વધી જવાનું? લેમિનેટમાં વાંધો નહીં આવે, પડવાનો સિલ્વર બધું પાણી બધું પોતાના પર પડે. પહેલા કાળની અંદર બેનો 3 ઘડા એકબીજા ઉપર ચડાવીને માથે પાણીયારી છે ગામની બહાર નદીના કુવા પરથી પાણી ઘરે લઈને આવતી અને રસ્તામાં વાતો કરતી કરી તાળીઓ પાડતી આવતી. એક મટકું હલે નહીં, પાણી તો બુંદ અંદર નીચે ન પડે. ના પડે. એ માતાઓ હતી ને રોજની પ્રેક્ટિસ કેવું થઈ જાય. હા. પ્રેક્ટિસ છોડી ગઈ. હવે તો ઉપાડવાનું છે જ નહીં ને. જરૂરિયાત નથી. હવે આ દુનિયાભરનો બોજો માથે ઉપાડીને ફરે ટેન્શન. એટલે ઘડા પડાવવાની વાત ક્યાં આવે? એ સાહેબ માતાઓ ત્યાં મમ્મીઓ છે. મમ્મી એટલે ડેડ બોડી. મમ્મીનો અર્થ શું છે? પિરામિડ્સની અંદર મમ્મી હોય છે. શું હોય છે? મમ્મી ના મમ્મી. હા મમ્મી. આપણે શું કહીએ છીએ? ગઢ મમ્મી થઈ ગયું એમ ને? આ શબ્દો જ નથી આપણા, આ બધા એક જ બોલે છે. હવે આવા મંગલને આ કેવો છે? કળશ નિર્મળ જળથી ભરેલો છે એટલે શુભનો સૂચક છે, દેદીપ્યમાન શોભાથી યુક્ત છે, કમળના કરાબ દ્વારા ચારે બાજુ શોભાયમાન છે. સંકેત કરીને લોકો સંકેત જે અવશ્ય પ્રાપ્ત કરે એવા કળશની અંદર કલશ જેવો દેખાય તો અવશ્ય મંગલના ભેદો પ્રાપ્ત થાય છે, એટલે મંગલ જ થાય છે. એટલે આ કળશ સર્વમંગલના ભેદને સમાગમ રૂપ છે. પ્રવર રત્ન અલંકાર થી અલંકૃત કરેલો કમળ ઉપર સ્થાપિત કરેલો નયના અંતર ચારે બાજુ દિશામાં શોભતો એવો દીપમાન પ્રશસ્ત લક્ષ્મણ ઘર સમાન સર્વ અમંગલોથી રહિત એવો અશુભ ભાસ્કર શોભાથી શ્રેષ્ઠ સર્વ ઋતુ જાતિના સુરભી કુશળની માળા દ્વારા સુશોભિત કંઠવાળો અને જે કળશ આપણે લઈ જઈએ છીએ એ કળશના કંઠની અંદર ફૂલોની માળા પહેરાવવાની ત્યારે પૂર્ણ કળશ શું થાય? હવે જ્યારે પણ સામે ભલે એક જ કળશની સામે કરો એવું શ્રેષ્ઠ સામે કરો કે જે પણ મહાત્મા જ્યાં પધારે ચોમાસું દીપી ઉઠે. શુભ શુકન છે. શું છે? એક કળશ તો એવો રાખવાનો સમયમાં શું કરવાનું કે એના ઉપર કમળના પાંદડા ઢાંકેલા હોય તો શ્રીફળ ઢાંકેલું હોય, આસોપાલવના પાંદડા અંદર ચાર બાજુ લગાવેલા હોય, ગળામાં ફૂલની માળા લગાવેલી હોય
અને પાણીથી પાણીથી પૂરો ભરેલો હોય એવા કળશને લઈ જવાનો. પાણી ચલો પાણી ભરાઈ જાય તો ચોખાથી ભરી લો. શું કરવાનું? અક્ષતથી ભરી દેવાનો, પણ કળશ ખાલી રાખવાનો. એ ખાલી જ લાભ મળશે, ભરેલો લાભ ના મળે. પછી આવા કળશને તિષ્ઠાદેવી 9મા સપનામાં જોવે છે. હવે આ સપના તિષ્ઠાદેવી 10મા સપના પદ્મ સરોવર જોઈએ છે. એ પદ્મ સરોવર કેવું છે એને બતાવે છે. એનું પાણી નવા વગેરે સોયના કિરણોથી વિકસિત એવા મહાપદ્મ લાગેલા પીળા અને લાલ કલરનું ચતિલ સ્વરૂપી છે. એ પદ્મ સરોવર મત્સ્ય આદિ જળચરના જીવનો સમુદ્રી સર્વત્ર ચારે બાજુ વ્યાપ્ત થયેલું છે, એટલે ઘેરાયું છે. એમાં જળના સંચયની અંદર મત્સ્યો એને જાણે એનું પાણી માછલી જ્યારે પી રહીએ છે એવું લાગે છે. અને એનું પરિણામ મોટું એટલે મોટો આવ્યો સરોવર જોઈએ છે. કમલ કોવલે ઉગલ કમલ મહાપદ્મ જે સરોવરમાં ઉગતા જે ફૂલો છે એ ફૂલોની શોભાથી એકદમ શોભાયમાન છે. મનોહર શોભાના રૂપમાળો છે. એમાં સરસ કમળો દ્વારા પ્રબુદ્ધ કમળોની સુગંધી દ્વારા આનંદના ભમરો ચારે બાજુ આવીને એ સરોવરને આજુબાજુ ગુંજારો કરી રહ્યા છે. અને ભમરાના એ સરોવર હંસ રસ પી રહ્યા છે, ફૂલોના રસને પી રહ્યા છે. અને એના અંદર કલહંસ બલાક ચક્રવર્ત રાજહંસ રસારસના વિગરો વગેરે એ પાણીના જળને જાણે પી રહ્યા છે. એવા સરોવર કમલપત્રમાં લાગેલા મોતીના બિંદુ સમાન એવા શોભમાન હૃદયને નયનને આનંદ કરનારા સરોવરમાં રમણીય એવા પદ્મ સરોવરની તિષ્ઠાદેવી 10મા સપનામાં જોવે છે. ત્યારબાદ શરદચંદ્ર સૌમ્ય વંદનવાળી તિષ્ઠાદેવી 11મા સપનામાં સ્થિર સમુદ્રને જોવે છે. ક્ષીર સાગર કેવો છે તેનું વર્ણન કરે છે. તો ક્ષીર સાગર તો હોડી બતાવે છે, સમુદ્ર તો દેખાતો જ નથી. હોડી સપનામાં નથી આવી, સમુદ્ર આવ્યો છે. પણ આ સમુદ્ર છે એને બતાવવાની એક નાનકડી હોડીમાં મૂકવા માંડી ગયા સમુદ્ર છે એમ કરીને. એક એનું લક્ષણ દેખાય એના માટે. બાકી દેખાય શું છે? પાણી દેખાય, સમુદ્ર જોયા છે. હોડી જોઈ એને જહાજ નથી જોયું. જોયું છે શું? ક્ષીર સમુદ્ર જોઈએ છે. સફેદ ક્ષીર સમુદ્રને જોયે છે. એ સમુદ્રની અંદર ચારે દિશામાંથી અગાધ એવા જળનો પ્રવાહ છે. એ સમુદ્રમાં દેહ પ્રમાણ ઊંચા એવા અત્યંત ચપળ કલ્લોલ એના જે મોજા કેવા ઉછળે છે, આપણા માથા જેટલા શરીર જેટલા માથા જેટલા એવા એમાં તરંગો ઉછળી રહ્યા છે. અને અમન એવા એટલે વહેતા એવા પવન દ્વારા એ તરંગો જ્યારે હલે છે ત્યારે એકદમ જરા શોભાયુક્ત લાગે છે. અને હવે તરંગની ભંગો દ્વારા અને ઉર્મી દ્વારા અને ઉર્મી વગેરે કલરના પ્રકાર દ્વારા એની સાથે સંબંધ પ્રાપ્ત થયો. તીરની સમુદ્ર દોડતો એવો સમુદ્ર અને પાછો પડતો એવો અત્યંત સુંદર લાગી રહ્યો છે. સમુદ્ર એના મોજા હરી રહ્યા છે. ઘડીક કિનારે આવે છે, પાછા જાય, કિનારે આવે છે, પાછા જાય છે. એ રીતના સમુદ્ર જોવે છે. અને કેવો છે સમુદ્રનો આર્યા એકદમ સુંદર મજાનો સફેદ કલરમાં સમુદ્ર એમને દેખાય છે. સમુદ્રની અંદર મહાનદીઓના જે વેગ પડી રહ્યા છે, બધી મહાનદીઓ એમાં ઠલવાઈ રહી છે, એમાં ભૂમિઓ પડે છે. ગંગાના આવર્તની અંદર વ્યાકુળતાને પ્રાપ્ત થયેલા ઉછળને પાછા પડતા એવા ભમતા એવા સમુદ્રના જળનો સ્વભાવથી ચંચળ હોય છે. આવા ક્ષીર સમુદ્રને તિષ્ઠાદેવી 11મા સપનામાં જોડે છે. ત્યારબાદ એ તિષ્ઠાદેવી 12મા સપનાની અંદર શ્રેષ્ઠ એવા પુંડરીક વિમાનને જોઈ છે. વિમાન કેવું છે એનું વર્ણન અહીંયા કરે છે. એ વિમાન તરુણ એવા સૂર્યના સમાન કાંતિવાળું છે. સ્વયં દેદીપ્યમાન છતાં અને આકાશને પણ દીપાવે છે. ઉત્તમ સુવર્ણના મણિ દ્વારા સુંદર મણિ દ્વારા 1008 એવા સ્તંભો દ્વારા ઉત્તમ સુવર્ણ મણિ જ્યારે 1008 સ્તંભો એ વિમાનની અંદર છે. સુવર્ણ પત્રમાં એમાં મોતીઓની માળા એમાં લટકી રહી છે. દેદીપ્યમાન એવા પુષ્પમાળાથી અલંકૃત છે. એમાં ઈહા મૃગ વૃષભ દુર્ગ નર મગર પક્ષી સર્પ કિન્નર રૂરુ વૃષભ સરપ જબરી ઘેનું વગેરે એના દ્વારા ચિત્રો એમાં દોરેલા છે. ગીત વાજન ગુસ્તી નીતિ વ્યાપ્ત છે. અને જલ્દી સંપૂર્ણ એવા ભરેલા એવા મેઘ ગર્જના જેવા શબ્દથી દેવદૂતની માનાથી સકલ એવા જીવલોકને શબ્દ વ્યક્ત કરતું આ જે કહેવાય કે વિમાન છે એના તો અનેક પ્રકારના ધૂપો મળી રહ્યા છે. એટલે સુગંધ થઈ ગયેલું છે. આવા અભિરામ મનોહર એવા સાતાવેદીને કર્મણા ઉડેને ભગવાનના સ્થાનવાળા એવા વિમાન પર પુંડરીકને તિષ્ઠાદેવી 12મા સપનામાં જોવે છે. હવે આ તિષ્ઠાદેવી 13મા સપનાની અંદર રત્નના સમૂહને જોવે છે. રત્નની રાશિ કેવી છે? એમાં પુલક રત્ન, વજ્રરત્ન, નીલરત્ન એ 16 પ્રકારના રત્નો. કેટલા હોય? મેં તમને પહેલાં કીધેલું કે અત્યારે પૃથ્વીની નીચે 1000 યોજનની અંદર 16 રત્નોના 16 પ્રકારો છે. 1000 યોજન અલગ રત્નો આવે. નીચે આવે સોનું આવે, રત્ન આવે, બધા આવે. એ છેક 16000 યોજન સુધી રત્નો રહેલા છે. એના પછી નરક ચાલુ થાય. એના પહેલાં નરક ચાલુ થતી નથી. એવા 16 રત્નોના નામ અહીંયા બતાવવામાં આવે છે. તો પહેલું પુલક રત્ન, વજ્રરત્ન, નીલરત્ન, શસ્યક રત્ન, કર્કેતન રત્ન, લોહિતાક્ષ, મરકત રત્ન, મસારકલ, પ્રભાર, સ્ફટિક, સૌગંધિક, હર્ષગર્વ, અંજન પ્રભા, ચંદ્રકાંત મને એવા રત્નો દ્વારા પૃથ્વીના તને ભલે પૃથ્વીના
પર એ ઢગલો પડ્યો છે, પણ જાણે પોતાની આ કાંતિ દ્વારા આકાશ મંડળને પણ એના શિખરને પણ સંભાળતું હોય મેરુ સમાન ઊંચા એવા રત્નના રાશિને 13મા સપનામાં જોવે છે. હવે આ 14મા સપનામાં નિર્ધૂમ એવા અગ્નિ જોવે છે, વિપુલ એવા ઉજ્જવલ એવા ઘી અને પિંગલ અને મધ દ્વારા એના અંદર સિંચાઈ રહ્યો છે એવા નિર્ધૂમ અગ્નિ. ઘીનો અગ્નિ હોય એમાંથી ધુમાડો ના નીકળે. શું? તેલની અગ્નિ કરીએ, તેલનો દીવો કરીએ ને એમાંથી ધુમાડો નીકળે. ઘીના દીવામાં ત્યારે ધુમાડો નીકળે? ઘીનો મધરો અને પિંગલ કરીને દ્રવ્ય આવે છે એમાંથી ધુમાડો નીકળે નહીં. અને એકદમ ધગધગતું હોય એવી દેદીપ્યમાન જ્વાલાધાર ઉજ્જવલ એવી અગ્નિ છે. અને એના એકબીજાની લહેરો ઊંચી નીચી લહેરો દ્વારા જાણે આકાશને બાળવાનો પ્રયત્ન કરતી હોય એવી આ નિર્ધૂમ અગ્નિને એ 14મા સપનામાં તિષ્ઠા માતા અહીંયા જોવે છે. આવા પ્રકારના કલ્યાણને કારણે કીર્તિને સહિત એવા પ્રિય દર્શનવાળા સ્વરૂપિયા 14મા સપના રાત્રિના મધ્ય ભાગમાં જોઈને જાગરેલી કમર લોચનવાળી તિષ્ઠા દેવી હર્ષથી પુલકિત અંગવાળી થયેલી છે. જે રાત્રિમાં મહાય સેવા હરિયંત કુક્ષીમાં ઉત્પન્ન થાય છે તે સર્વ તીર્થકરી માતા આવા 14મા સપનાને જોવે છે. એ તિષ્ઠા ક્ષત્રણી આ એવા ઉદાર 14મા સપને જોઈને જાગેલી છે. અને રુષ્ટ થયેલી અશપૂર્ણ હૃદયવાળી મેઘધારાથી સિંચેલા એવા કદમના ફૂલની જેમ ઉછળતા એવા રૂપરાજીવાળી એ સપનાનું સ્મરણ કરીને સહ્યાથી નીચે ઉતરી છે. ઉતરી પાછી નીચે ઉતરી અને હાથવારી દેવી ગતિ દ્વારા ચપલ ગતિ દ્વારા એ અસમનાથ ગતિ દ્વારા અને સ્કલાથી વિલંબરે રાજહંસ ગતિ સમાન જે ગતિથી સિદ્ધાર્થ રાજા જે શયન કક્ષ છે એ સિદ્ધાર્થ શયન કક્ષમાં આવે છે. આવીને વિશિષ્ટ ગુણ સંયુક્ત એવા કાંત એવા ઇષ્ટ એવા વાંચિત પ્રિય મનોવાદી કરનાર પ્રિય મનને ગમે એવી ભાષા દ્વારા પોતાના પતિને જગાડે છે. હવે તમારી પત્ની તમને કઈ રીતે જગાડે છે મારે તમને પૂછવું નથી. કેવી રીતે જગાડે ભરતભાઈ? એ દેવાનું પ્રિય પ્રભાત થઈ ગયો છે. હવે ઉભા તો એમ કે ખરા કેવી રીતે જગાડે? ના પૂછો એમાં મજા જ હશે. હા? ના પૂછો એમાં મજા જ. ના પૂછીએ મજા છે. એ વાત તારી સાચી. ન વાગે હજુ શું ઘોરતાણો છે ઉઠો કે પાડા જેમ પડ્યા છે શું કે છે એવા શબ્દો ક્યારેય ન બોલે. એક હંમેશા નિયમ રાખવાનો છે. જે પણ આપણા માટે વડીલ હોય કે જે એના માટે તોછડા શબ્દો ન બોલે. અત્યારે શું બોલે? હમણાં જિગ્નેશની વાઈફને પૂછ્યું તો શું કહે છે તારા હસબન્ડ નામ શું કે જિગ્નેશ ભાઈ પણ નાખે, જિગ્નેશ કુમાર પણ નાખે, કઈ નાખે શું કહેશે? માન સન્માન કઈ નહીં. એને બોલાશે તો જિગ્નેશ કે નહીં બોલાશે? જીગલા આવું અત્યારે સિસ્ટમ નહીં. પણ કુમારને ભાઈ તો સ્વામીનાથ કોને? હા પ્રાણનાથ કો, સ્વામીનાથ કો. કેટલું એને પણ એમ છાતી ગજગજ બોલે હાસ ખરેખર મારા માટે પણ કોઈ લાયક પત્ની છે. પણ એ લોકો એમ કે સ્વામીનાથ જેવા લાગે તો કહીએ ને. પણ પહેલા તમે સ્વામીનાથના યોગ્ય બનો તો ખરા પછી સ્વામીનાથ જેવા લાગે. એ લોકો તું મારી યાદમાં શું બનાવીશ કે તાજમહલ બનાવીશ તો ક્યારે બને? મારી મુમતાજ મળશે ત્યારે. શું કે છે? ताजमहल तो मारे बनावो छे लेकिन मेरी मुमताज मरती नहीं है, क्या करूं के એટલે આ વસ્તુ છે. અત્યારે પહેલા કાળની અંદર અમે જોયું છે, સાક્ષાત જોયેલું છે. અમારા દાદા કે દાદી, અમારા નાના નાની પત્નીને પણ ક્યારે તુકારાથી નતા બોલાવતા, તમે કહીને બોલાવો. એટલે બંને વચ્ચે સંપ બની રહ્યો. જમવાનો બદલાય કેમ છે? ટાઈમ થાય બધું ફેરફાર થઈ જમાનો નથી બદલાનો, તમારા ખોપડીઓ બદલાઈ ગયા, તમારા દિમાગ બદલાઈ ગયા છે. જમાનો તો એનો જ છે, એનું નામ જમા. આ તો જાળવે જ છે. અત્યારે પણ જમાનો બદલાયો તો પહેલાના માણસો કેમ બોલે છે? પહેલાના માણસો કેમ બોલે છે? દેશી ઘી વાળા હતા, હવે ડાલડા વાળા આવી ગયા, ફરક પડે ને. એટલે તમે બદલાયો જમાનો તો એનો જ છે એમ કહું છું. જે આવે હવે તો ખાવામાં આવડે શું કરો ને? એ સમયની અંદર જે સભ્યતા વાતાવરણ જે હતું એટલે વાતાવરણ એ જબરજસ્ત ગોળીનું વાતાવરણ, ક્યારે ઝઘડો જ ન થાય એકબીજા પછી. વ્યવહાર ધર્મ બી વધારે. અત્યારે ઝઘડો અત્યારે તો યુદ્ધ જ થાય, ઝઘડો ન થાય. ભાઈઓની સહન શક્તિ વધી ગઈ. તું તારા ઘરે, હું મારા ઘરે, બસ ના જોઈએ.
ટ્રેનિંગ માની લેવાનું. હવે સાઉથમાં એક જગ્યાએ ચોમાસું એક બાળિકા મારી પાસે આવી લગ્નના ચાર મહિનાનો ભર્યા તો નહીં કે 4 મહિના લગ્નના થયા હતા મારી પાસે આવી મને કીધું પહેલું પર્યુષણ છે કે પર્યુષણ કરવા માટે આવી છે પર્યુષણ પછી પણ જાય નહીં કેમ તારે સાસે નથી જવાનું સાહેબ સહન નથી થતું. શું કે છે સહન નથી થતું. સહન નથી થતું. એટલે કેટલા વર્ષ તું રહી ગયા આગળ એ સાહેબ 4 મહિના થયા છે એટલે કામ કર તું 4 વર્ષ ત્યારે પછી સહન ન થતા આવી જશે શું 4 વર્ષ રહી જાય સહન ન થાય તો પછી આવી જશે સાહેબ પછી તો થઈ જ જાય ને પછી હું કામ અહીંયા બેઠી જાતે પછી તો સેટ થઈ જાય શું પછી શું થાય પછી સેટ થઈ જાય સહન ન થાય પછી સેટ જ થઈ જાય હવે તો અહીંયા જ રહેવાનું ક્યાં જવાનું કેમ એટલે માનસિકતા આપણી એની અંદર પલટવાર થઈ ગયો છે સહન તો બધું થાય જ છે પણ પહેલાં જે જીવો હતા એના અંદર અપેક્ષાઓ ઘણી ઓછી શું હતું અને અત્યારના જીવોમાં ભરપૂર પ્રમાણમાં માત્ર અપેક્ષાઓ જ મળે તે મારું આમ નહીં કર્યું તે મારું આમ નહીં કર્યું તે આમ નહીં કર્યું મને શોપિંગ કરવા ન લઈ ગયા મને હોટલમાં ન લઈ ગયા એના મલ્ટીવર્સ સાંજે 5 વાગે તારે આવવાનું છે શોપિંગ કરવાનું 5:30 આવે મને તું ના જોઈએ મને ડિવોર્સ થાય બસ અડધો કલાક લેટ આવે છે બિચારો અથડાતો કૂટાતો આવ્યો છે ટ્રાફિકમાં ફસાતો આવ્યો છે તો જોઈએ નહીં પણ તું અડધો કલાક લેટ કેમ આવ્યો મને ના જોઈએ કેવી વાત હોય ખબર છે આ બધા જ જે કેસીસ બને છે એના અંદર તથ્ય વગરની બધું કોઈ સોલિડ તો રીઝન હોય જ નહીં આના અંદર બધા હલકા રીઝન હલકા કારણો બધા મૂળ છે અપેક્ષાનો દોર અપેક્ષાઓ ઘણી બધી વધી ગઈ છે અને અપેક્ષાઓના કારણે ઘરો અને સંસારો સળગતા જાય છે અહીંયા આગળ જે બતાવે છે ને સિદ્ધાર્થ રાજા અને તીર્થા રાણી પતિને જગાડવા માટે આવે છે સ્વામિનાથ જય હો વિજય હો મંગલ હો કલ્યાણ હાથ જોડીને અંજલિ કરીને નમસ્કાર કરીને તમને એ રીતે જગાડે કે રીતે જગાડે હા વહેલા ઉઠીને સાહેબ રસોડામાં એક પછાડે એટલે ભાઈ જાગી જાય બેન્ડ વાજા વાગે ને તમે જગાડવા માટે બેન્ડ વગાડે સ્વાગત કરે વાજિંદ્રના નાદ દ્વારા તમારું સ્વાગત કરે આપણે તો સારું વિચાર શું આપણે પોઝિટિવ જ વિચારો વાજિંદ્રના નાદ વાગી રહ્યા છે હવે ઘોષણા થઈ ગઈ છે પ્રભાતનો સમય પાકી ગયો છે હવે મારે ઊભા થવાનું છે એટલે મહારાજા પોતાના શયનમાંથી ઊભા થાય નાદ જોડતા જોડતા બહાર આવે અમારે મહારાજ જેમ ઊભું થવાનું હા એ વાજિંદ્રનો નાદ કરતો શું કરવાનું એ રીતે ઊભા થવાનું હવે એ મીર ઇષ્ટની કાંત અને પ્રિય વાણી દ્વારા પતિને જગાડે છે કે છે હે દેવાનું પ્રિય ક્યાં ગયું સુંદર ધ્વનિ સવર્ણયુક્ત કલ્યાણકારી પતન હરનારી ધન્ય પ્રાપિકા મંગલકારિણી અલંકારથી વિરાજિત એવી કોમલ સુબોધ હૃદય અને શોભનારી હૃદયના શોખને દૂર કરનારી અલ્પ અક્ષરવાળી અને મોટા અર્થવાળી કાનને સુખ કરનારી સુરલલિત એવા અક્ષરધાર મનોહરે વાણી દ્વારા કૃષ્ણા દેવી ક્ષત્રિય રાજાને જગાડે છે સિદ્ધાર્થ રાજાને જગાડે છે જાગ્યા પછી સિદ્ધાર્થ રાજા એને અનુગ્રહ કરે છે એટલે સ્ત્રીના ક્ષત્રાણી ત્યાં આગળ રાખેલા સિંહાસનની ઉપર એ બેસે છે બેસીને પોતાના તેથી ચાલેલા આવેલા શ્રમને થાકને દૂર કરે છે સુખપૂર્વક જ્યારે બેસે છે અને સિદ્ધાર્થ બેસીને પછી સિદ્ધાર્થ રાજાને કહે છે એ સ્વામી નિશ્ચયથી આજે એવા શયન કક્ષની અંદર સુતા એવા મારા દ્વારા આ 14 મહાસપનો જોવાયા છે એનો શું ફળ હશે એને શું એવો મોટો લાભ થશે એ આપ મને જણાવો ત્યારે સીધા રાજા ક્ષત્રિય પાસે એનો અર્થ સાંભળી અને ખુશ થઈ જાય છે હૃદયની અંદર આનંદિત થઈ જાય છે અને એના પછી ઈયામાં પ્રવેશ કરી પોતાના બુદ્ધિ વિજ્ઞાનથી સંપૂર્ણ અર્થ નિશ્ચય કરે છે નિશ્ચય કરી અને ત્રિષ્ટા ક્ષત્રિયને ઇષ્ટ અને કાંત વાણી દ્વારા એને જણાવતા કહે છે એ દેવાનું પ્રિય તે કલ્યાણકારી સ્વપ્ન જોયા છે એ દેવાનું પ્રિય તે ઉદાર ઉપદ્રવ કરીને હરનારા ધન્ય પ્રાપ્ત કરવા મંગલકારી એવા શોભાષિત સપનોને જોયા છે આ સપનાના પ્રભાવથી એ દેવાનું પ્રિય મણી કનક આદિ સર્વ અર્થ લાભ થશે શબ્દાદિ રૂપ ભોગ લાભ થશે પુત્રનો લાભ થશે મનોનિવૃત્તિ રૂપ સૌખ્યનો લાભ થશે રાજ્યનો લાભ થશે અને સામાન્ય રીતે એના ફળ કહીને વિશેષથી એનો મુખ્ય ફળ કહે છે એ દેવાનું પ્રિય
નિશ્ચયથી તેને 9 મહિના અને 7.5 દિવસ જ્યારે પૂરા થશે ત્યારે આપણા કુળની અંદર ધ્વજ સમાન, કુળમાં દીપક સમાન, પર્વત સમાન, અપરા ભવનીય અને સ્થિર એવા કુળમાં મુકુટ સમાન, કુળમાં તિલક સમાન, કુળને કીર્તિ કરનારો, કુળને નિર્વાહ, કુળમાં સૂર્ય સમાન એવા પૃથ્વીની જેમ કુળના આધારરૂપ, કુળને વૃદ્ધિ કરનારો, કુળને યશ કરનારો, કુળમાં વૃક્ષ સમાન, કુળમાં સર્વ ચાર બાજુથી વૃદ્ધિ કરનારો, સુખ ઉમર પાણી અને હાથવાળો લક્ષણ વ્યંજનયુક્ત એવા પ્રતિપૂર્ણ ચંદ્ર પંચેન્દ્રિય શરીરવાળા ગુણરૂપથી લક્ષણ વ્યંજનોથી સહિત માન અનુમાન પ્રમાણ પ્રતિપૂર્ણ સુશોભિત સરળ એવા સુંદરવાળો ચંદ્રજન સૌમ્યાકારો વલ્લભ પ્રિય દર્શન એવા સુરૂપ એવા પુત્રને તું જન્મ આપીશ. સુંદર મજા કરે છે. એટલા બધા વિશેષણો છે. જેવા તે પુત્ર ભાગે આવા કુળમાં જેવા તે પુત્ર ભાગે એ બધા ટોપ લેવલના જ હોય. એવો પુત્ર તારો આ પુત્ર જ્યારે બાળપણને ઓળંગી અને યુવાન અવસ્થામાં જ્યારે પ્રાપ્ત કરશે ત્યારે દાનમાં સૂર થશે, સંગ્રામમાં વીર થશે, સૈન્યના પરાક્રમમાં શત્રુના સૈન્ય આક્રમણમાં પરાક્રમી થશે, બહુ વિશાળ સૈન્યને વહન કરનાર રાજાધિપતિ રાજા થશે. એટલે હે દેવાનું પ્રિય ત્યાં ઉદાર મંગલકારી સપને જોવે છે. 2-3 વાર સિદ્ધાર્થ રાજા એની પ્રશંસા કરે છે અને પછી 30 લાખ સદાણી સિદ્ધાર્થ રાજા છે અર્થ સાંભળીને એ પણ ખુશ થતી પોતાના જે શયન ભવન છે એમાં હાજરી કરી એમની વાત સ્વીકારી અને પોતાના શયન કક્ષમાં જે રીતે આવી રીતે પાછી જાય છે અને ત્યાં બેઠા બેઠા વિચારે છે આજે મેં ઉત્તમ અને પ્રધાન સપનું જોયું છે, મંગલકારી સપનું જોયું છે, એ સપનું અન્ય સપનું પાપ સપનું દ્વારા એનો નાશ ન થાય એ પ્રમાણે કરીને દેવ ગુરુજન સંબંધી અને પ્રશસ્ત મંગલકારી ધાર્મિક કથાઓ દ્વારા સપના રક્ષણ માટે જાગૃત નિશ્ચય રાત્રિ જાગૃતતા કરે છે અને વારંવાર એ ઊંઘ ઉડી રહી છે એટલે પોતે એ સપનાનું સ્મરણ વારંવાર કરી રહી છે. હવે આ સિદ્ધાર્થ રાજા સવારના સમયની અંદર હવે ક્યારે શું કરશે કાલે આપણે જોશું. કાલનો 1.5 કલાક છે આપણી પાસે, 1.5 કલાકમાં પૂરું થઈ જશે. તો 30 લાખ ક્ષત્રિયાણી આ રીતે પોતે સપના જોવે છે. સિદ્ધાર્થ રાજા સપનાનું ફળ કે છે 8:30 ત્યાં સુધી પતી 10 મિનિટ 5-10 મિનિટ ચલાવો. તો સિદ્ધાર્થ રાજા પ્રભાતકાળના સમયમાં સેવકોને બોલાવે છે અને કહે છે હે દેવાનું પ્રિયો, આજે ઉત્સવના દિવસ હોવાથી જલ્દી જઈને તમે તમારી આ કચેરીને સાફ કરાવો, કચરા વગર દૂર કરો, છાણાથી લેપાવો અને એમાં સુગંધિત પુષ્પોના અને સુગંધિત ધૂપ દ્વારા એને એકદમ સુગંધી કરો અને આ રીતે બધું કર્યા પછી મને તમે કર્યા પછી આજ્ઞા મને તમે પાછી આપો. એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાનો આદેશ પ્રાપ્ત કરી અને કુટુંબિક પુરુષો પણ એ રીતે જાય છે. બધું જે પ્રમાણે રાજા આજ્ઞા કરી હતી એ પ્રમાણે આખી જે સભા છે શાળા છે એ શાળાને એટલે કે કચેરી સભા હોય ને રાજાની સભા રાજસભા અને આ રીતે શણગારી શોભિત કરી અને આવીને બધું કહે છે. અને આગામીની એવા આગામી એટલે જે નવો દિવસ જ્યારે ઉગવાનો છે આ બધું રાત્રિમાં એને સૂચના આપી દીધું છે. સવારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે એ સમયે રાત્રિના અંતર્ભાગમાં કમળ નામના પુષ્પના દળને વિકાસ કરનાર કમળ નામના કમળોને એવા કે કમળોને ઉગાડનાર એવા ઉજ્જવલ એવા સૂર્ય જ્યારે પ્રગટ થાય છે એ સૂર્ય પ્રગટ થયા પછી રાજા પોતે શયન કક્ષમાંથી એ પોતાની સૈયા પર ઊભા થાય છે. ઊભા થઈને એ પછી ધીરે ધીરે વ્યાયામશાળામાં પ્રવેશ કરી ત્યાં અલગ અલગ પ્રકારના વ્યાયામ વગેરે કરી તે દ્વારા અભિનંદન મારી સાથે થયા પછી એ પોતે ત્યાં આગળ પોતાના સ્નાન ગૃહમાં જાય છે. સ્નાન ગૃહમાં સ્નાન કરી અને વસ્ત્ર આભૂષણ ધારણ કરી અને પોતે બહાર આવે છે. જાણે સાક્ષાત કલ્પવૃક્ષો એવી પ્રમાણે સિદ્ધાર્થ રાજા અલગ અલગ પ્રકારના આભૂષણો દ્વારા શોભિત થઈને બહાર આવે છે અને કચેરીમાં બેસે છે અને ત્યાં બેઠા પછી સેવકોને આદેશ કરે છે હવે તમે જાઓ અને ક્ષત્રિયકુંડ નગરની અંદર જે સ્વપ્ન લક્ષણ પાઠક છે એમના ઘરોમાં જાઓ એટલે એમાં જાઓ ત્યાં જઈને તમે વિનંતી કરો કે સિદ્ધાર્થ રાજા તમને અત્યારે બોલાવે છે. રાજાનું કાર્ય હોય એટલે એ લોકો ત્યાં નગરમાંથી થતા ક્યાં જાય છે એ સ્વપ્ન જે નિમિત્ત જાણનારા હોય એમની પાસે જાય છે. ત્યાં ગયા પછી એમને આ રીતે વિનંતી કરે છે કે સિદ્ધાર્થ રાજા તમને યાદ કરે છે એટલે એ લોકો પણ રાજાના મહેલમાં જવાનું છે અને આમંત્રણ સાથે જવાનું છે. કેવી રીતે જવાનું છે એટલે સુંદર મજાના નવા કપડાં ધારણ કરે છે. અલ્પ અને બહુમૂલ્ય એવા આભૂષણો ધારણ કરે છે. માથામાં દુર્વા દહીં વગેરે મંગલ વગેરે કરે છે. મંગલ વગેરે કરી અને બધા પોતાના ઘરમાંથી નીકળી નગરના વચ્ચેના ચોકમાં આવે છે. એ બધા સાથે મળીને રાજાના મહેલ પાસે જાય છે. ત્યાં ગયા પછી જે પ્રમાણે એ લોકોને સિંહાસન આપવામાં આવેલા છે એ સિંહાસન પર બિરાજમાન થાય છે. ત્યારે પછી રાજા કૃષ્ણદેવને
માટે પણ જ્યારે પડદાની અંદર એક સિંહાસન મુકાવેલું છે, પડદા પાછળ જે સભામાં ના આવે એ તીસલા માતા ત્યાં આગળ આવીને બેઠેલા છે અને એ સપના બતાવે છે પોતાના, અને આ બધા સપના લક્ષણ બાળકો એ બધા સપનોને સાંભળે છે. સાંભળ્યા પછી એનો અર્થ નક્કી કરવાનો હોય એટલે કોઈ દોડાય થાય નહીં. બધા પોતાની વિચારણા કરે છે, એકાંતમાં રાજા પાસે આજ્ઞા માંગે છે, એકાંતમાં જઈ અને બધા એનો નિર્ણય કરે છે કે એનો આ સપનું ફળ શું છે. બધા દોડાય તે ન બોલે, પણ એક જણની વ્યક્તિને ઊભો કરે છે, પીઢ હોય, વડીલ હોય, એને વ્યક્તિને ઊભો કરે. એ બધું પછી સભામાં આવીને શ્રેષ્ઠ રાજાને બધું વર્ણન કરે છે કે તમારે આવો પુત્રનો જન્મ થશે, 9.5 મહિના પૂરા થશે, પછી 9 મહિના 7.5 દિવસ પૂરા થયા પછી આ રીતે પુત્રનો જન્મ થશે. બધું વર્ણન જેમ સિદ્ધાર્થ મહારાજે કીધું છે એવું આખું વર્ણન એમને કરે છે. એમાં કઈ રીતે સપનાના ફળો બતાવે છે એ આપણે કાલે જોશું. પૂરી વચન માળા કરો, અંગરબદ્ધ માળા. इच्छामि ममासनो वदेवं जामित्याय श्रीराय मध्यवन्दामि इच्छामि ममासनो वदेवं जामित्याय श्रीराय मध्यवन्दामि इच्छकार सुदेवसी सुखदपा शरीरातिरापद सुसज्जम यात्रा देवो ज्योति स्वामी साका छेजी हार पाणियो लाभ देशोजी इच्छा कर्ण संदेशा भगवत अभूर्योमी अभिंदर देवस्य भाम्यो इच्छाम थाम्यो देवस्य જનકીંજપતિમ પર્વતિમ વત્તે પાણી વિણય વચ્ચે હલાવે સલાવે ઉચ્ચાસન સમાસને અંતર ભાષા ઓરી ભાષા જનકીંજી મધ્ય વિણય કોઈને સુમુમ માયમાં બે જાણ અહમ ન જાણામિ इच्छामि ममासनो પ્રવચનબાદ મેકા પરિવાર અને યશવંતલાલ મગલલાલ પુખારી પરિવાર તરફથી પ્રભાવના છે, લાભ આપીને જશો. પરિવર્તન માળા મંગલબદ્ધ માળાથી તમે પરિવારજનો ઘણા આરામ કરાવે છે. સપનો આખો સાર સમજવો છે. સવારે વધારે મોકલી જશે એના બધાને સમજ પડે એટલા માટે આપણે કાલે સવારે 8:30 વાગે. બોલો ચિન શાસન દેવ કી હા, 5 મિનિટ બેસો.